Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Rama Rama, Hare Hare, Krishna Krishna, Hare Hare, Krishna Kanaya Lal ki. આવો બેટા હરે પ્રસાદ. રોજ વરસાદ છે યાર બાર તો. વરસાદ બહુ એક મિનિટ ખાલી જગ્યા. દયા બહુ આસન લગે આવો વરસાદ ઘણા વખત પછી આવ્યો છે ઘણા સમય એટલે ગયા વર્ષે ચોમાસામાં બી આવો વરસાદ નહોતો. પાણી પીવું છે. ચાલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथावितं तं सजीवं सावद्वैतं सावधूतं हरिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदाना सहगण ललिता शिवशाखाविशालितं. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतविषे नमः. नमो ब्राह्मण देवाय गौ ब्राह्मण हिताय च जगदिताय कृष्णाय गोविंदाय नमो नमः. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारणं परमानन्दमाधवं. श्रीकृष्ण चैतन्य ईश्वरः. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतं सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. ग्रंथराज श्रीमद् भागवतम महापुराण की जय. भगवतवाणी श्रीमद् भगवत गीता की जय. श्री चैतन्य चरितामृत की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्री सुखदेव गोस्वामी जी की जय. श्री व्यासदेव जी की जय. श्री परीक्षित महाराज की जय. હરે કૃષ્ણ. हरे कृष्ण. जय श्री राधे. જય શ્રી રામ. અધ્યાય 11 થી 40. કૃષ્ણે વૃંદાવનમાં કરેલા વિવિધ કાર્યો. કનૈયાની બાલ લીલા પૂરી થઈ. હવે વૃંદાવનની લીલા શરૂ થાય છે. એકવાર નંદ વગેરે યુદ્ધ
વૃદ્ધ ગોવાળિયાઓ ભેગા થયા અને વિચારવા લાગ્યા, અહીં વ્રજમાં મોટા મોટા અનેક ઉત્પાદો થયા કરે છે, તો હવે વ્રજવાસીઓએ શું કરવું જોઈએ? ગોકુળમાં થતા રાક્ષસોના ઉત્પાદ જોઈને ઉપનંદ કાકાએ બધાને સૂચન કર્યું, આપણે બધા બાળકોને લઈને વૃંદાવન ચાલ્યા જઈએ. તે અહીંથી બહુ દૂર નથી, કારણ અહીં કનૈયો પૂતનાથી માંડ બચ્યો. શ્રી હરિની કૃપાને કારણે આના ઉપર ગાડું પડ્યું ન હતું. વંટોળિયાના દૈત્યથી દેવેશ્વરોએ તેની રક્ષા કરી અને ઓચિંતો 2 ઝાડ પડવાથી કોઈને પણ નુકસાન ન થયું. તે બધું ભગવાનનું રક્ષણ ગણાય. તેથી આપણે સર્વ પરિવાર વૃંદાવનમાં ચાલ્યા જઈએ. તે ગોવાળિયાઓ, ગોપીઓ અને ગાયોને વસવા યોગ્ય છે. વળી તે પવિત્ર પણ ઘાસ તથા વેલાઓથી ભરપૂર છે. ઉપનંદ કાકાની વાત સાથે બધા સંમત થયા. બધા પોતપોતાના ગાડા જોડી તેમાં સર સામાન ભરી તથા બાળકોને બેસાડી ચાલવા માંડ્યું. તેમની સાથે બ્રાહ્મણો હતા. તેમણે સ્વસ્તિક મંત્રો ભણવા માંડ્યા. યુવાન ગોવાળિયા વાજિંત્રો વગાડવા લાગ્યા. યશોદા, રોહિણી પણ પોતાના બાળકોને લઈને ગાડામાં બેઠા અને વૃંદાવનની નજીક ગોવર્ધન પર્વત હતો અને યમુના નદી હતી. સ્થાન બહુ રમણીય હતું. આ બધા હવે વ્રજમાંથી વૃંદાવનમાં આવી પહોંચ્યા. બરાબર. આવા અનેક પ્રકારના ઉત્પાદો થતા હતા. બધા રાક્ષસોનો મારો ચાલતો હતો અને બધા એક રાક્ષસ આવીને ભગવાનના હાથથી જ મરતા હતા. તો પછી બધા લોકોએ વિચાર કર્યો કે અહીંયા બધા આવા ઉત્પાદો થયા કરે છે, તો કે સાહેબ આપણે ગોકુળ છોડીને વૃંદાવન જઈએ. તો વૃંદાવનમાં આપણા ગાયોની ચારાની માટે સ્વયં ગોવર્ધન પર્વત છે, ત્યાં આપણને આપણી ગાયોનો ચારો મળશે. ત્યાં રમણીય સ્થાન છે, ત્યાં યમુના નદી પણ છે. આ બધી જોયું. પછી નંદ મહારાજના ભાઈ છે ઉપનંદ, તો બધાની સાથે ડિસ્કશન કર્યું અને પછી બધાએ વિચાર કર્યું કે નહીં, આપણે હવે અહીંયાથી સ્થાનાંતર કરીએ અહીંયાથી ગોકુળથી વૃંદાવન. તો ભગવાન ગોકુળની લીલા સમાપ્ત કરીને હવે વૃંદાવનમાં આવશે. અને વૃંદાવનમાં આવ્યો ત્યારે તે છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તે વાછરડા ચરાવવા જંગલમાં જવા લાગ્યો. તેના કેટલા બાળ મિત્રો વાછરડાને યમુના કિનારે રમવા જવાનું કહેતા. કનૈયાએ આ માટે માતા પિતાની પરવાનગી માંગી, તો માએ તેને ના પાડી. તો હજી નાનો છે. નંદ બાબા જવા દેવા તૈયાર થયા, પણ કોઈ મોટો ગોપ તેમની સાથે જાય તેવી તેમની ઈચ્છા હતી. નંદ બાબાએ ઉપનંદ કાકાને બાળકોની સાચવણીનું કાર્ય સોંપ્યું. બધા બાળકો ઉપનંદ કાકા સાથે વાછરડાઓને લઈ વનમાં ગયા. હવે કનૈયો વત્સપાલ બન્યો, કૃષ્ણ બન્યો. બધા બાળકો સાથે ધીંગામસ્તી કરતો. ઉપનંદ કાકા પાસે એક જૂની વાંસળી હતી, તે વગાડવા લાગ્યા. તે સુંદર વાંસળી વગાડતા હતા, તેથી કૃષ્ણ કાકાની પાછળ પડ્યો. કાકા, તમારી જેવી વાંસળી મને વગાડવી છે, મને વાંસળી આપો. પછી ઉપનંદ કાકાએ તેની વાંસળી લાવી આપી. કૃષ્ણ તે વાંસળી મનોહર રીતે વગાડતો. કૃષ્ણ કોઈ વાર ગોફણથી લીલા આમળા વગેરે પાડતો, કોઈ વખતે ઘૂઘરીઓનો અવાજ કરતા પગથી નાચતો, કોઈ વાર કામડા વગેરે ઓડી ગોવાળી અને છોકરાની માફક ગાય બળદ થઈ ગર્જનાઓ કરતો અને પરસ્પર લડતો. કોઈ વાર મોર, કોયલ, હંસ વગેરે પ્રાણીઓના અવાજો કાઢતો. આમ તે તો વ્રજમાં અનેક બાલ ચેષ્ટાઓ કરતો અને વ્રજવાસીઓની પ્રીતિ ઉપજાવતો. વત્સાસુરનો વધ. એક દિવસ કૃષ્ણ તથા બલદેવજી પોતાના મિત્રો સાથે યમુના નદી કિનારા પર વાછરડા ચરાવતા હતા. તેવામાં કૃષ્ણ અને બલરામ મારવાની ઈચ્છાથી એક દૈત્ય ત્યાં આવ્યો અને વાછરડાનું રૂપ ધારણ કરી વાછરડા ટોળામાં ઘૂસી ગયો. કૃષ્ણ તેને ઓળખી ગયો. તેણે આંખના ઈશારાથી બલરામને પણ બતાવી દીધો. પછી ધીમે ધીમે તેની પાસે જઈ પૂંછડા સાથે તેના પાછલા બંને પગ પકડી આકાશમાં ઘુમાવ્યો અને એક મોટા કોઠીના ઝાડ ઉપર ફેંક્યો. એટલે તેણે મહાપ્રચંડ રૂપ ધારણ કર્યું અને કોઠીના ઝાડ સાથે પૃથ્વી પર પડ્યો. તેને જોઈ બાળકો બહુ સારું થયું એમ કહેવા લાગ્યા. દૈત્યનો નાશ થતા પ્રસન્ન થયેલા દેવોએ શ્રી કૃષ્ણ અને બલરામ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી. વત્સાસુરનો વધ બતાવ્યો. હવે બકાસુરનો વધ. એક સમયે બધા જ બાળકો પોતાના વાછરડા ટોળાને પાણી પીવા જળાશય પાસે લઈ ગયા. વાછરડાઓને પાણી પાઈ પોતે પણ પાણી પીવા લાગ્યા. તેવામાં તે બાળકો પર્વતના મોટા શિખર જેવું મોટું પ્રાણી ત્યાં ઉભેલું જોયું. તેઓ તેને જોઈ ડરી ગયા. તે કંસ રાજાએ મોકલેલ બકાસુર નામનો રાક્ષસ બગલાનો રૂપ લઈને ત્યાં આવ્યો હતો. તેણે દોટ મૂકી અને ચાચો પહોળી કરી કૃષ્ણને ગળી ગયો. બકાસુર આખો ભગવાનને ગળી જાય છે. ભયથી બાળકો બેભાન થઈ ગયા. હે પરીક્ષિત, શ્રી કૃષ્ણ લોક પિતામહ બ્રહ્મના પણ પિતા છે. તેઓ તો લીલા કરવા માટે જ બાલગોપાલ બનેલા છે. તે તો બકાસુરના મુખમાં જઈ તળાવના મૂળ ભાગને અગ્નિ વડે બાળવા લાગ્યા. બકાસુરથી તે સહન ન થતા તરત શ્રી કૃષ્ણએ ઓકી કાઢ્યા ને અત્યંત ક્રોધથી ચાચો વડે તેમને મારવા ફરીથી દોડ્યો. શ્રી કૃષ્ણએ ધસી આવતા
એ અસુરની ઉપલી અને નીચલી બંને ચાંચો પકડી લઈ બધા બાળકોના દેખતા ઘાસની પેટે રમત માત્રમાં જ ચીરી નાખ્યો. અરે બાપ રે. બકાસુરનો વધ થતા દેવોએ દુદુંબી વગાડ્યા અને પુષ્પવૃષ્ટિ કરી. નાગરા તથા શંખોના ધ્વનિ સહિત સ્ત્રોતો વડે તેમને પ્રસન્ન કરવા લાગ્યા. આ જોઈ બાલ મિત્રો વિસ્મય પામ્યા અને કૃષ્ણની મોટી ભેટી પડ્યા અને પોતપોતાના વાછરડોને લઈ ઘરે ગયા. અને આ વાત ગોપ ગોપીઓને કરી. ગોપ ગોપીઓ આ વાત સાંભળી આશ્ચર્ય પામ્યા અને મોતના મુખમાંથી પાછા આવેલા કૃષ્ણને પ્રેમથી જોવા લાગ્યા અને બોલ્યા, ઓહો, આશ્ચર્યની વાત છે કે જેઓ બાળકનું અનિષ્ટ કરવા આવ્યા તેઓનું ઉલટું અનિષ્ટ થયું છે, કારણ કે તેઓ પૂર્વે કોઈનું અનિષ્ટ કર્યું હશે. ખરેખર ઋષિ ગર્ગાચાર્ય આપણને સત્ય જ કહ્યું હતું કે બ્રહ્મવેતાઓની વાણી કદી અસત્ય હોતી નથી. આમ વ્રજભૂમિમાં શ્રી કૃષ્ણ બલરામ સંતાકુકડી, પાડો બાંધવી, વાનરની પેટે કોટવું વગેરે બાળ લીલાઓ પોતાની કુમાર અવસ્થામાં વ્યતીત કરી છે. એવં વિહારે કૌમારમ જહવૃત્રુવજે નિલાયન સેતુ બંધે મર્કટોપ્લવન નાદિભી. શિશુકોવાચ કંચિન્ત્વા નાશાય મનો દધતુરજપાતઃ સમુત્થાય વૈત્સસ્ય પાનઃ પ્રબોધ્ય છુંગર વેણ ચારુણા વિનિગર્તકો વત્સર પુરસ્સો હરિ. શ્રી સુખદેવજી બોલ્યા, એક વખત શ્રી હરિ વન ભોજન કરવાની ઈચ્છાથી એટલે તે પ્રાંત કાળમાં ઉઠ્યા અને પોતાની સિંગડીનો અવાજ કરી તમામ ગોપ બાળકોને જગાડી વાચાડાને આગળ કરી વ્રજમાં નીકળ્યા. આમ તો કનૈયો પ્રાંત કાળમાં જગાડવા યશોદાજીને ઘણા મધુર વચનો કહેવા પડતા, પણ આજે વન ભોજનની ઈચ્છા થતા તેઓ જાતે જ જાગી ગયા અને માએ આપેલું શિરામણ લઈ હાથમાં લાકડી લઈ વાછરડાઓને આગળ કરી ચાલવા લાગ્યા. બીજા સગા બાલ ગોપાળો પણ પોતપોતાના વાછરડાઓ લઈ વનમાં જવા નીકળી પડ્યા. તેઓ પોતાના વાછરડાને કૃષ્ણની અસંખ્ય વાછરડો સાથે એકઠી કરી તેઓને ચારતા ત્યાં બાળ ક્રીડાઓ રમવા લાગ્યા. બાળકોએ શણગારવામાં તેમની માતાઓએ કચાશ રાખી ન હતી. સોનાના આભૂષણો, ચળકતા પારા અને ચણોઠીઓની કંઠીઓ, ગાળામાં લટકાવેલ મણીઓ બાળકો શકતા હતા. વનમાં આવીને તેમણે વનફૂલો, પાંદડા, મોરપીંછ વડે શોભામાં વધારો કર્યો હતો. તેઓ રમતા એકબીજાની સિક્કાને ચોરતા. જ્યારે માલિકને ખબર પડે ત્યારે તે લેનારો બીજાની પાસે ફેંકે, બીજો ત્રીજા પાસે ફેંકે, ત્રીજો ચોથા પાસે ફેંકે. પછી બધા હસતા હસતા તે વસ્તુને તેના માલિકને પાછી આપી દેતા. કેટલા બાળકો સિંગડીઓ પણ વાંસળીઓ વગાડતા હતા, કેટલાક કોયલો સામે ટહુકાર કરતા, કેટલા મયુર સામે નાચતા, કેટલા વૃક્ષો ઉપર બેઠેલા વાંદરાઓને લટકતા પૂંછડા પકડીને ખેંચતા હતા. પૂર્વજન્મમાં જેણે ખૂબ પુણ્ય કર્યા હોય તેણે ભગવાન સાથે આવો નિર્દોષ આનંદ કરવાનો સુયોગ મળે. જેના ચરણની રજ પ્રાપ્ત કરવાથી યોગીઓ અનેક જન્મ સુધી કષ્ટો વેઠે છે તે ભગવાન વ્રજવાસીઓ વચ્ચે રહીને રોજ દર્શન આપતા. તે વ્રજવાસીઓ કેવા સદભાગી હશે. વાહ ભાઈ વાહ. અગાસુરનો વધ. અગાસુર નામનો એક દૈત્ય કંસે બાલકૃષ્ણનો નાશ કરવા મોકલ્યો હતો. તે પોતના અને બકાસુરનો નાનો ભાઈ હતો. તે એટલો બધો ભયંકર હતો કે અમૃતપાન કરેલા દેવતાઓ પણ તેનાથી ડરતા હતા. તે બાલ ગોપાળો સાથે બાલકૃષ્ણ રમતા હતા. ત્યાં આવી પહોંચ્યો. તેણે પોતાના ભાઈ બહેનોનો નાશ કરવા બાલકૃષ્ણની સાથે બીજા બધા બાલ ગોપાળોને મારવા નિશ્ચય કર્યો. તેણે એક યોજન લાંબુ પર્વત જેવું જાડું અને ગુફા જેવા પહોળા મુખવાળું મોટું અજગરનું શરીર ધારણ કર્યું અને બધાને ગળી જવાની ઈચ્છાથી પોતાનું મોઢું ફાડી રસ્તામાં વચ્ચે સૂતો. તેના ઉપરના હોઠ વાદળને અને નીચલાના હોઠ પૃથ્વીને અડકતો હતો. બંને કાફેલા ગુફાઓ જેવા, દાઢો પર્વતોના શિખરો જેવી, જીભ વિશાળ માર્ગ જેવી, શ્વાસ તીક્ષ્ણ પવન જેવો અને દ્રષ્ટિ દાવાનળ જેવી હતી. ગોપ બાળકો આવી વિચિત્ર ગુફા જોઈને કહેવા લાગ્યા, આ ગુફા કેટલી બિહામણી લાગે છે. થોડાક બાળકોએ કહ્યું, ચાલો આપણે અંદર જઈને જોઈએ. જો આ અજગર જ હશે તો આપણને ગળી જશે. તો જેમ બાલકૃષ્ણ બગલાને ચીરી નાખ્યો હતો તેમ આને પણ મારી આપણને બચાવશે. બાલકૃષ્ણ જાણતા હતા કે આ અજગરના રૂપમાં રાક્ષસ આવ્યો છે. તે તેમને અટકાવે તે પહેલા તો બાળકો અને વાછરડાને તે અજગરના મુખમાં પ્રવેશ કરી ગયા. પરંતુ રાક્ષસ પોતાનો શત્રુ બાલકૃષ્ણ પ્રવેશની રાહ જોતા તેમના તેમ બેસી રહ્યો. સર્વ પ્રાણીઓએ અભય પામનાર બાલકૃષ્ણ પોતાની ગરીબ ગોવાળીઓને મોતના મુખમાં જઈ પડેલા જોઈ વ્યાકુળ થયા. તેઓએ પ્રાણ બચાવવા માટે દુષ્ટ અસુરનો નાશ કરવા ઈશારે બાલકૃષ્ણ પણ તેમના મુખમાં બેસી ગયા. તે સમયે આકાશમાંથી દેવોએ ભયથી હાહાકાર કર્યો. જ્યારે અગાસુરના સંબંધી એવા કંસ વગેરે રાક્ષસો હર્ષ પામ્યા. બાલકૃષ્ણ અગાસુરના મુખમાં પેટા અને કંઠ પાસે જઈને તેમનું સ્વરૂપ એટલું વધારી દીધું કે અગાસુરના પ્રાણ વ્યાકુળ થઈ ગયા. તે બહુ ગભરાયો. તેને પ્રાણ બ્રહ્મરંધ્રને ફાડીને બહાર નીકળી ગયા. ગોપ મિત્રોને વાછરડાઓ પોતાની દ્રષ્ટિથી સજીવન કરી બાલકૃષ્ણ બહાર આવ્યા.
અસુરના દેહમાંથી નીકળેલું અને તે દેવતાઓના ટેકતા શ્રી ભગવાનમાં પીસી ગયું. પ્રભુએ અગાસુરને મુક્તિ આપી. દેવોએ અતિ હર્ષ પામી બાલકૃષ્ણને પુષ્પથી, અપ્સરાઓએ નૃત્યોથી, ગંધર્વોએ ગીતોથી, વાજિંત્ર વગાડનારોએ વાજિંત્રોથી અને બ્રાહ્મણોએ સ્ત્રોતથી, પાર્ષદોએ જય જયકારથી પૂજા કરી. શ્રી કૃષ્ણનું આ અદ્ભુત કર્મ કુમાર અવસ્થામાં થયું. 5 વર્ષ સુધીની કુમાર અવસ્થા, 6 થી 10 વર્ષ પોગંડા અવસ્થા અને 11 થી 15 અવસ્થા કિશોર અવસ્થા અને પછી યુવા અવસ્થા. શ્રી કૃષ્ણએ કરેલું કુમાર અવસ્થાનું આ કર્મ ગોપ બાળકોએ પોગંગ અવસ્થામાં કહ્યું હતું. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, અગાસુરની વધની કથા બાળકોએ પોતાની માતાઓને 1 વર્ષ પછી કેમ કહી? તેનું કારણ શું? તેમાં જરૂર પ્રભુની કાંઈક લીલા સમાયેલો હશે. આ ઘટનાનું કારણ અને વર્ણન કહી સંભળાવવા કૃપા કરો. પરીક્ષિત રાજાએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરાવ્યું. તેથી વ્યાસપુત્ર સુખદેવજી સઘળી ઇન્દ્રિયોની વૃત્તિઓ શ્રી ભગવાનમાં તદાકાર થઈ ગઈ. થોડા સમય પછી શ્રમ અને કષ્ટથી તેમને ફરી બાહ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થતા ધીમે ધીમે તેમણે કહ્યું, એતમ પૃષ્ઠ હતું બધારાયણી તત્સ્મારિતાન ન ખિલેન્દ્રિય ઉચ્ચાતુ પુનઃલબ્ધિ બહર્તિ દર્શે સને પ્રત્યાહતમ ભાગવતોત્તમોત્ત મમ. બરાબર? અગાસુર એ સ્વયં પોતાનો જ ભાઈ હતો. બકાસુરને પહેલા માર્યો. બકાસુરની સાથે તો સ્વયં બ્રહ્માજી, સ્વયં શંકર ભગવાન પણ યુદ્ધ કરે છે, કારણ કે ભગવાનને ગળી જાય છે ને બકાસુર. તો તે છતાં પણ એ લોકોને પણ ડિફીટ કરે છે બકાસુર, એટલો શક્તિશાળી હોય છે. પછી બ્રહ્માજી અને શંકર ભગવાન ચાલ્યા જાય છે. પછી ભગવાન એની અંદર અગ્નિ ઉત્પન્ન કરે છે અને પછી એને બહાર ફેંકી નાખે છે. પછી 2 ચાંચ ફાડીને એના બકાસુરના ભગવાન મારી નાખે. પછી અગાસુર આવે છે તો અગાસુર સ્વયં નાગના સ્વરૂપમાં છે, અજગરના સ્વરૂપમાં છે. તો આવીને એવી મોટી પોતાની જીભ ઉપર કરી નાખે છે, નીચે કરી નાખે છે, અને ઉપરનો હોઠ નીચે એકદમ નીચે કરી નાખે છે. હા, અને જીભમાં બચ્ચા લોકોને એમ લાગે છે કે આપણે કોઈ દિવસ આવી ગુફા તો જોઈ નથી કે છે આ નવી ગુફા કેવી રીતે કે છે ઉત્પન્ન થઈ, કે આપણે તો કોઈ વખત આ ગુફાને અહીંયા જોઈ નથી. તો અમુક ભગવાનના 12 સખાઓ સ્વયં વાછરડીની સાથે જશે, એની અંદર જાય છે. તો કે છે ઠીક છે, વાંધો નહીં. આપણે જે અમુક 12 સખાઓ કહે છે કે યાર અજગર જેવું તો લાગી રહ્યું છે, કે કારણ કે એમાંથી બધી સ્મેલ પણ આવી રહેલી હોય છે એ લોકોનો. બધી અજગરના મોઢામાંથી કેવી સ્મેલ આવે બધી. પણ ઠીક છે કે છે, વાંધો નહીં, આપણે ડરવાની જરૂર નથી. આપણી પાછળ કે છે બકારી છે, કે જેને હમણાં જ બકાસુરને માર્યો છે અને પુત્રને બી મારી છે એને. તો આપણી હાથે બકારી છે, તો આપણને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કે છે આ ભગવાન આપણી સાથે છે, તો આને પણ અગાસુરને પણ ભગવાન મારી નાખશે. અને સાચે જ જોવા છે તો બધા જ ગોપ સખાઓ વાછરડાની સાથે અગાસુરના મુખમાં જાય છે અને જીભમાંથી જાય છે. તો જીભ ઉપર નીચે થાય પાછી. પેલો થોડું શ્વાસ લે એટલે પેલો ઉપર નીચે થાય. બાળકોને એમ કે શું થઈ રહ્યું છે, મજા આવી રહી છે, એમ પેલા કૂદકા મારે એવું. તો બધા અંદર પ્રવેશ કરે. જેવો અંદર પ્રવેશ કરે છે તો અગાસુર જોવે છે કે કૃષ્ણ હજુ આવ્યા નથી. તો જેવું કૃષ્ણ પ્રવેશ કરે છે તેવી રીતે મુખ બંધ કરી નાખે છે. અને બચ્ચાઓ જે હોય છે, બાળ સખાઓ હોય છે અને વાછડા હોય છે, એ વિષમાં જઈને પડી જાય છે. વિષમાં, અગાસુરમાં વિષ હોય છે, તે વિષમાં જઈને પડી જાય છે. અને જેવા બધા પડી જાય છે તો બધા ત્યાં મૂર્છિત થઈ જાય છે અને મૃત્યુ પામે છે ત્યાં. પણ જેવું ભગવાન એના બ્રહ્મરંધમાંથી વચમાં જઈને ભગવાન વચમાંથી ફાળે છે અગાસુરના, અને ફાડીને પછી બ્રહ્મરંધ તોડીને બધા જેટલા પણ 12 સખાઓ અને વાછડાઓ છે બધા બહાર આવે છે. અને એમાં આવ્યું કે ભગવાને ખાલી દ્રષ્ટિપાત કર્યો, કારણ કે ભગવાનના આંખમાંથી અમૃત વહશે. તો જેવું અમૃત ભગવાને જેવી દ્રષ્ટિપાત કરી દરેક વાછડા પર, દરેક 12 સખા પર, અને પાછા જાગૃત થઈ ગયા. એમ તા ભગવાનના આંખમાં અમૃત છે, અમૃતનો વાસ છે ભગવાનના આંખમાં. એમ વનભોજન બ્રહ્મ સમૂહ લીલા આવશે, કારણ કે અગાસુરને માર્યો એટલે બધા દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. તો બ્રહ્માજીને જાણ થાય છે કે અગાસુરને કોણે માર્યો, કે છે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણએ માર્યો. હવે ભગવાને 12 સખાઓને હાથે ખાઈ રહ્યા છે, કોઈનું જૂઠન ખાઈ રહ્યા છે, કોઈનું આ ખાઈ રહ્યા છે. તો કે આ કેવી રીતના ભાવ બ્રહ્માને પણ મોહિત કર્યા. ભગવાને બ્રહ્માના આ લીલાને માટે લીલા દેવીને મોકલાવ્યા ઉપર, અને કે સાહેબ બ્રહ્માને તમે કે અમારા આ લીલામાં તમે સમાવિત કરો. તો બ્રહ્મા પણ મોહિત થઈ જાય છે કે આ ભગવાન હોય જ નહીં શકાય. તો આ હમણાં જે આવ્યું કે 1 વર્ષ પછી સાની માટે કીધું, તો બ્રહ્માજી આવે છે, જોવે છે અગાસુર તો મૃત્યુ પામ્યો છે. અને 12 સખાઓ જે ભગવાનની સાથે રમતા હોય છે, તો ભગવાન વાછડાની માટે જાય છે અને 12 સખાઓને બધાને ચોરી કરીને બ્રહ્માજી પોતાના બ્રહ્મલોકમાં લઈ જાય છે. જેવું બ્રહ્મલોકમાં લઈ જાય છે તો
અહીંનું આખું વરસ થઈ જાય છે. એક ક્ષણમાં બ્રહ્માજી તો લઈ જાય છે બ્રહ્મલોકમાં અને ત્યાં રાખી દેશે અને રાખ્યા પછી અહીંનું એક વર્ષ થઈ જાય છે. તો આટલા જ એક વર્ષમાં ભગવાન દરેક 12 સખાઓ બને છે અને દરેક વાછડાઓ બને છે અને આ જ એક વર્ષ સુધી લીલા ચાલે છે. સ્વયં બલરામ ભગવાનને પણ ખબર નથી આ લીલા કે આ એક વર્ષમાં ભગવાને આટલો બધો વિસ્તાર કર્યો. પછી લાસ્ટમાં જાણ થાય છે જ્યારે બ્રહ્માનું વર્ષ પૂરું થાય છે ત્યારે. તો આ એક લીલામાં ભગવાનના બલરામ ભગવાનને જાણ નથી થતી. આખું વર્ષ પતી જાય છે અને રામા અવતારમાં જ્યારે માયા સીતાના પ્રગટ કરે છે, અગ્નિમાં ઓરિજિનલ સીતા ચાલી જાય છે અને માયા સીતા રહે છે. તો લક્ષ્મણજીને પણ આ વસ્તુની જાણ નથી. તો જ્યારે સીતા માતાના જ્યાંથી લાવે છે ત્યારથી રાવણમાંથી લંકામાંથી લાવે છે ત્યારે પછી લક્ષ્મણજીને જાણ થાય છે કે શાની માટે અમે લોકોએ અગ્નિ પરીક્ષા માંગી કે ઓરિજિનલ સીતા બહાર આવે અને ડુપ્લિકેટ સીતા પાછા છાયા સીતા પાછા અંદર જાય. તો લક્ષ્મણજીને પણ આ વર્ષ પછી ખબર પડે છે અને અહીંયા બલરામ ભગવાનને પણ આ લીલાની વર્ષ પછી જાણ થાય. તો પછી ભગવાન સ્વયં કહે છે આવશે એ બધું લીલાવામાં. વન ભોજન શ્રી સુખવાચ સાધુ પુષ્ટમાં ભાગ ત્વયા ભાગવતોત્તમ યનોત્તનસ્ય સ્વર્ણપી કથામૃહુ. શ્રી સુખદેવજી બોલ્યા, હે મહાભાગ્યશાળી ઉત્તમ ભક્ત, તમે સારી વાત પૂછી. તમે ભગવાનની કથા વારંવાર સાંભળી છે તો પણ તેને નવીન જેવી કહો છો. જેની વાણી કાન અને ચિત્ત કેવળ કથા સાંભળવાથી તદાકાત હોય તેવા સાર ગ્રહણ કરનાર સાધુ પુરુષોને ભગવાનની કથા ક્ષણે ક્ષણે નવી અને સુંદર લાગે છે. હે રાજન, આ વાત ગુપ્ત અને સ્નેહ પાત્ર શિષ્યથી ગુરુ કઈ છુપાવતા નથી. તેથી હું તમને ભગવાનની આ ગુપ્ત લીલા વર્ણવી સંભળાવું છું. વાછરડા અને બાળકોને અગાસુરથી છોડાવીને શ્રી કૃષ્ણ નદી કિનારે લઈ આવ્યો અને કહેવા લાગ્યો, હે મિત્રો, આ કિનારો ખૂબ સુંદર છે. અહીં આપણી રમતની સંપત્તિઓ છે. સુવાળીને સ્વચ્છ રીતિ પથરાયેલી છે. ભમરા તથા પક્ષીઓ કિલોલ સંભળાય છે. સુશોભિત વૃક્ષો અહીં પુષ્કળ છે. વળી આપણે બધા ભૂખ્યા છીએ એટલે આપણે અહીં સૌ વન ભોજન કરીએ અને વાછરડા પાણી પીને નજીકમાં જ ધીમે ધીમે ઘાસ ચરશે. આ બધા કૃષ્ણની ચારે બાજુ મોટી ગોળ પંક્તિઓ અને એકબીજાને અડીને બેઠા હતા. એટલે આજની પંગત કમળના જેવી હતી. દરેક શ્રી કૃષ્ણને અડીને બેસવું હતું. કમળની પાકડીઓ એકબીજાને અડકેલી હોય છે. કમળની મધ્યમાં કમળનો ગર્ભ હોય છે. તેમ કૃષ્ણ વચ્ચે બેઠો. બધા બાળ મિત્રોએ એવા અનુભવ કર્યો છે કે હું તેમને અડીને જ બેઠો છું. બધાને એક્યનો અનુભવ થયો. ભગવાન વચમાં બેઠા છે અને 12 સખાઓ બધા આજુબાજુમાં છે પણ કોઈને પણ ભગવાનની પીઠ દેખાતી નથી. કારણ કે આમાં શાસ્ત્રમાં પણ આવ્યું હતું કે ભગવાનની પાછળ અધર્મ હોય છે. પરંતુ અહીંયા 12 સખાઓને કોઈને પણ ભગવાનની પીઠ દેખાતી નથી. 12 સખાઓને એમ જ દેખાય છે કે ભગવાન મારી સામે જ બેઠા છે અને મને જ જોઈ રહ્યા છે. આ એનું મહત્વ છે. હા, અને એટલે ભગવાન કોઈ દિવસ પણ પીઠ કોઈને બતાવતા કારણ કે ભગવાનની પાછળ અધર્મ છુપાયેલો હોય, અધર્મ હોય છે. એટલે અહીંયા 12 સખાઓને પણ જેટલા પણ જગ્યાએ જોવે છે ને તો 12 સખાઓને ભગવાનનું સમસ્ત દેખાય છે કે ભગવાન મારી સામે જ બેઠા છે. અને આપણા મંદિરમાં પણ જો બધી બાળ લીલાઓમાં જે રીતે લગાડ્યા છે પોસ્ટર એ રીતે જ છે બધી બાળ લીલાઓ. પરિક્રમા માર્ગમાં છે ને બધી ભગવાન શ્રી કૃષ્ણ તો યજ્ઞ ભોગતા હતા છતાં બાલક્રિયા કરતા તે પોતાના મિત્રો સાથે ગમત વિનોદ કરીને જમતા હતા. ત્યારે તે કેવા શોભતા હતા એનું સુખદેવજી વર્ણન કરે છે. વિભદ્ર વેણુ થરપટ્યો સુવર્ણ વેત્રે ચ કશે વામે પ્રાણો વૃષક કોલમ તફ્રલાન્ય ગુલિશો તિષ્ઠન મધ્યે સ્વપરિશ્રુતયો આશ્રયનર્ભવી સર્વે સ્વર્ગે લોકે મિતસી બુભુજે યજ્ઞભોગ બાલકેન. તેમણે કમરની ભેટમાં વાસળી ખોસેલી હતી. સિંગલા કડી બગલમાં દબાવી હતી. ડાબા હાથમાં ઘીવાળો દહીંનો ભાતનો કોળિયો હતો અને આંગળીઓમાં ફળોના અથાણા દબાવી રાખ્યા હતા. આમાં બધામાં રસ. આમાં ભગવાનના એક હાથમાં ભગવાને વચમાં દહીંનો ભરેલો ભાત અને અહીંયા બધી જગ્યાએ અથાણા છે. એટલે આમ ભગવાન કરે એટલે બધો રસ અથાણામાં આવવાનો પછી ભગવાન ખાતા. આ બધું જોઈને બ્રહ્માજી વિસ્મય પામી જાય છે કે આ ભગવાન કેવી રીતે હોય શકે કે આવી રીતે 12 સખાનું બધું જૂઠન ખાઈ રહ્યો છે. કોઈ 12 સખા તો કારણ કે આ બહુ સરસ લાગી રહ્યું છે તો કે લાય તો ભગવાન એની પાસે જાય છે અને પાસે જાય એના મોંથી મોં સટાવીને ખાય છે ભગવાન. એટલે આવી ભગવાનની બધી લીલાઓ છે. વિચાર કરો.
આવશે, તમે, આવશે. કમરની પેટમાં વાછડો ફસેલી છે, સિંગ લાકડી બગલમાં દબાવી હતી, ડાબા હાથમાં ઘીવાળો દહીં ભાતનો ખોળ્યો હતો અને આંગળીઓમાં ફળોના આથાણા દબાવી બધા રાખ્યા હતા. આમાં તે બધાની વચમાં બેસી પોતાના વિનોદભરી વાતોથી ગોપ બાળકોને હસાવી રહ્યા હતા. જે સમય યજ્ઞોના એકમાત્ર ભોગતા હતા તે જ પ્રભુ ગોપ બાળકની સાથે બેસી આ પ્રકારે બાલ લીલા કરતા કરતા ભોજન કરતા હતા. અને સ્વર્ગના દેવતાઓ આશ્ચર્યચકિત થઈને અદભુત લીલા જોઈ રહ્યા હતા. કૃષ્ણએ અગાસુરને મોક્ષ આપ્યો. આથી બ્રહ્માજી વિસ્મય પામ્યા. બ્રહ્માજીને કૃષ્ણનું આ કાર્ય ગમ્યું નહીં. બ્રહ્માજી જોવા આવ્યા કે આ કૃષ્ણ કોણ છે. બ્રહ્માજી જમના કિનારે આવ્યા ત્યારે કૃષ્ણ બાળકો સાથે ભોજન કરતો હતો. બ્રહ્માજી વિચારે છે કે કૃષ્ણ પરમાત્મા છે કે સાધારણ દેવ છે. તેની આજે પરીક્ષા કરું. મારા જેવી સૃષ્ટિ બનાવતા આવડશે તો માનીશ કે આ કૃષ્ણ પરમાત્મા છે. કૃષ્ણ બાળકો સાથે ભોજન કરે છે. સૌએ વાછરડાઓને ચરાવવા માટે છોડ્યા હતા. બ્રહ્માજી વાછરડાઓને માયાથી ઉપાડીને બ્રહ્મલોકમાં લઈ ગયા. ગોપ બાળકો શ્રી કૃષ્ણમાં ચિત્ત રાખી જમતા હતા. તેવામાં તેમની નજર વાછરડા પર ગઈ કે વાછરડા નથી એટલે તે ગભરાયા. પણ કૃષ્ણ તેમની ધીરજ આપી કે તમે ગભરાશો નહીં, હું વાછરડા લાવી આપીશ, તમે શોખીથી ભોજન કરો. આમ કહી કૃષ્ણ હાથમાં કોળીઓ સાથે વાછરડાને શોધવા ગયો. તે સમયે બ્રહ્માજી ગોપ બાળકોને ઉઠાવી બ્રહ્મલોકમાં લઈ ગયા. કૃષ્ણ નદી કિનારે પાછો તો આવ્યો પણ તેણે બાળકોને જોયા નહીં. તે ઘડીભર તો વિચારમાં પડી ગયો કે આ શાંતિથી વિચારીને જાણી લીધું કે આ સગળું બ્રહ્માએ કર્યું છે. આથી કૃષ્ણએ પોતાના સ્વરૂપમાં ગોપ પુત્રો અને વાછરડા બનાવ્યા. બાળકો જેવા રૂપના હતા તેવા આબેહૂબ બન્યા. તેમના આભૂષણો, બોલચાલ, ચેષ્ટા, ગુણ, આકૃતિ ભગવાને ધારણ કરી લીધા અને અજન્મા ભગવાને અનેક રૂપે વ્યાપી ગયા. બોલો કૃષ્ણ કનૈયા. શ્રી કૃષ્ણએ પોતાના અનેક સ્વરૂપો ધારણ કરી ગોપ બાળકો બની ગયા. તે બધા ગમત કરતા કરતા ઘેર આવ્યા અને દરેક રોજવાસીના ઘરમાં તેમના વાછરડા યથાસ્થાને બાંધી દઈ પોતાના સ્વરૂપવાળા તેમ બાળક રૂપે તેઓના ઘરમાં જઈ રહ્યા. દરેક ગોપીઓ પોતાના બાળકોને નિત્ય પ્રમાણે સ્નેહ કરતી અને કૃષ્ણ પણ તેમના બાળ રૂપે ગોપીઓને આનંદ આપતા હતા. શ્રી કૃષ્ણ જ્યારે ગોપ બાળકો અને વાછરડાઓના રૂપ ધારણ કર્યા ત્યારે ગોપીઓને પોતાના પુત્રો પર પહેલા કરતા અધિક સ્નેહ થયો અને ગાયો પણ પોતાના વાછરડાઓ ઉપર અધિક સ્નેહ વસાવતી હતી. ગાય વાછરડાઓને ધવરાવે ચાટે પણ તૃપ્ત થતી નથી. વાહ ભાઈ વાહ. જેટલા ગોપ સખાઓ હતા માતાનો એમની પ્રત્યે પ્રેમ હતો, પરંતુ જેવા ભગવાન એમના સ્વરૂપ ધારણ કર્યું વાછરડાનું, બાળ સખાઓનું, તો માતાઓના અને ગાયોના એમની પર વધારે પ્રેમ અને સ્નેહ ઉત્પન્ન થવા લાગ્યો. એમ અને એટલા જ અલંકાર ને એટલા જ બધા વસ્ત્ર ને બધું જ બધું સેમ ડીટો. આ રીતે સર્વના આત્મા સ્વરૂપ શ્રી કૃષ્ણએ પોતે 1 વર્ષ સુધી પોતાનું સ્વરૂપ સમા વાછરડાનું ને પોતે ગોપ બાળક બની રક્ષણ કરતા વ્રજમાં ક્રીડા કરતા હતા. ઇત્થમાત્મ મના માનમ વત્સપાલ મિશેષ વાલયંતસ્પો વર્ષ ચિક્રેડ વન ગોષ્ઠયો. આ કૃષ્ણ લીલાને 1 વર્ષ પૂરું થવામાં હજુ 5-6 દિવસ બાકી હતા. તે સમયે મોટા ગોવાળિયાઓ ગાયોને ગોવર્ધન પર્વત ઉપર ચરાવતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને ગોપ મિત્રો વાછરડા સાથે વનમાં આવવા લાગ્યા. પર્વત પર ચરતી ગાયો પોતાના વાછરડાને જોતાની સાથે હોકાર કરતી અને વાછરડાઓ તરફ દોડવા લાગી. એમના વ્યક્તિ જાણે કે ડમરી ચડી, ચારેકો નાશભાગ થઈ ઉઠી. બધી ગાયો પોતપોતાના વાછરડાને ચાટવા લાગી અને વાછરડાઓ પણ પોતાની માતાની ગાયને ધાવવા વળગી પડ્યા. ગોવાળિયાએ પોતાની લાકડી લઈ ગાયોને પાછી વાળવા માટે ગયા, પરંતુ જેવા તેમણે પોતાની ગાયો સાથે જો બધા ફૂલ પહેરી ધાવવા વળગી પડ્યા. ગોવાળિયાએ પોતાની લાકડી લઈને ગાયોને પાછી વાળવા માટે ગયા, પરંતુ જેવામાં તેમણે પોતાની ગાયો સાથે તેમના વાછરડા અને પોતાના પુત્રને પણ જોયા કે તરત પોતાની લાકડીઓ ફેંકી દઈ પોતાના બાળકોની સ્નેહભર વાત્સલ્ય પ્રગટ કરવા લાગ્યા. આ બધી લીલા બલરામ ભૈયા એકથી જ જોતા રહ્યા અને વિચારમાં પડી ગયા. તેમને થયું કે આવડા મોટા થયેલા બાળકો ઉપર ગોવાળીઓ ધાવણા બાળકના જેટલી પ્રીતિ કેમ વરસાવી રહ્યા છે. શ્રી કૃષ્ણ ઉપર જેવો મારો અને વ્રતનો પ્રેમ છે તેવો પ્રેમ હમણાં વાછરડા અને ગોપ બાળકો પ્રત્યે વધતો જાય છે. તેનું કારણ શું હશે? આમાં પણ મારા સ્વામી શ્રી કૃષ્ણની લીલા જ હોવી જોઈએ, કારણ કે હું તો પોતે મોંમાં ફસાયો અને બલદેવજી જ્ઞાન દ્રષ્ટિથી જોયું તો બાળકો અને વાછરડા શ્રી કૃષ્ણને જોયા. વાહ ભાઈ વાહ. એક મિનિટ બલદેવજી શ્રી કૃષ્ણને પૂછવા લાગ્યા, હે કૃષ્ણ, આપણે જેનું રક્ષણ કરતા આવ્યા છીએ તે વાછરડા ઋષિગણ છે અને ગોવાળિયા દેવોનો અંત છે. એટલું જ હું તો જાણું છું, પરંતુ હમણાં તો મને દરેકમાં તમે જ દેખાવ છો.
એનું કારણ શું છે તે તમે જણાવો. અરે વાહ. કીધું ને બલરામ ભગવાન 4-5 દિવસ બાકી હતા ત્યારે ખબર પડી કે આ બધી લીલા હું ચાલી રહી એ બી છે. આપણે જોયું તો હા બધામાં કૃષ્ણ હા, દેખાય. બધામાં કૃષ્ણ દેખાય એમના. હવે એ જે કે છે રિયલમાં તો કશા બધા ઋષિ મુનિ ને દેવગણ દેવગણ છે, તો હા કશા બધા કૃષ્ણ કેવી દેખાય છે. હા. વાહ ભાઈ વાહ. કૃષ્ણ પોતાના ભાઈ બલરામને ટૂંકમાં બધી વાત કહી દીધી. બીજી બાજુ બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે હું ગોવાળિયાઓ તથા વાછરડાને લઈને આવી ગયો છું. તેથી ગોવાળા બહુ દુઃખી થયા હશે, રડતા હશે. તે જોવા બ્રહ્માજી આકાશમાં આવ્યા. તેમણે જોયું તો કૃષ્ણ ગોવાળીઓ અને વાછરડા સાથે રમતો હતો. આ દ્રશ્ય જોઈ બ્રહ્માજી વિચારમાં પડી ગયા કે તેમને થયું કે હું બધા બાળકો અને વાછરડાઓને બ્રહ્મલોકમાં સુવાડીને આવ્યો છું, તો આ બધા બીજા બાળકો અને વાછરડા ક્યાંથી આવ્યા? શું આ સાચા છે? એ બ્રહ્મલોકમાં રાખેલા સાચા છે? એ સાચા બ્રહ્માજી છે. વિચારમાં પડી પડ્યા. હા ભાઈ વાહ. બ્રહ્માજી આંખ બંધ કરીને જોયું કે હવે તેમને ભાન થયું કે આ સર્વ ગોપાળ અને વાછરડા તો તેમને શ્રી કૃષ્ણના દર્શન થયા, વાહ ભાઈ. પરબ્રહ્મના દર્શન થયા. ચતુર્ભુજ આયુધ યુક્ત અને પાર્ષદોથી વીંટળાયેલા સાક્ષાત શ્રી હરિના દર્શન દરેકમાં કરી બ્રહ્મ અત્યંત આશ્ચર્યથી મોહ પામ્યા. જેને તરફથી જાણી શકતા નથી તે સ્વયં પ્રકાશ છે, માયાથી પર છે. જેને નેતિ આ નહીં એમ ત્યાગપૂર્વક વેદો વર્ણવે છે, તેને ઓળખવા બ્રહ્મા પણ અસમર્થ થયા. તેમના ઉપર કૃપા કરી શ્રી કૃષ્ણ માયા સંકેલી દીધી. એટલે બ્રહ્માજીને બ્રહ્મવૃત્ત પ્રાપ્ત થઈ અને જેમ મરીને કોઈ ઉઠે તેમ માંડ ઉઠીને મહાકષ્ટે આંખો ઉગાડીને તેમણે બાહ્ય જગત જોયું. હવે બ્રહ્માજી પોતાની નજર સમક્ષ વૃંદાવન દેખાયું. તે વૃંદાવનમાં સ્વાભાવિક દુરસ્ત વેરવાળા મનુષ્ય અને સિંહાદી પ્રાણીઓ મિત્રો માફક સાથે રહેતા હતા. ભગવાનના વાસ્તે ક્રોધ તથા લોભનું તો ત્યાં નામો નિશાન ન હતું. ત્યાં ગોવાળમાં વંશમાં બાળકો બનીને નાટક ભજવતા અદ્વૈત સર્વથી પર અત્યંત અગાધ જ્ઞાનવાળા છતાં વાછરડા અને મિત્ર બાળકોને પેલાની માફક શોધતા તથા હાથમાં દહીં ભાતનો કોળિયો ધારણ કરી રહેલા શ્રી કૃષ્ણ તેમને જોયો. તરત તે હંસ ઉપર નીચે ઉતરી ગયા અને લાકડીની પેઠે પડીને ચરણ સ્પર્શ કરી કૃષ્ણને વંદન કરવા લાગ્યા તથા હર્ષના આંસુથી ઉત્તમ જળ અભિષેક કર્યો. પછી બ્રહ્મ જોયેલા મહિમાને પ્રથમ જોયેલા મહિમાને વારંવાર યાદ કરી વારંવાર કૃષ્ણના પગમાં પડી બ્રહ્માજીએ નેત્રો લૂછી મસ્તક નમાવી બે હાથ જોડી વિનયપૂર્વક ધ્રુજતા એકાગ્ર ચિત્તે ગડગડી વાણીથી ભગવાનની સ્તુતિ કરવા સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીની સ્તુતિ બ્રહ્માજીની આવશે. સ્તુતિ. સનેરથોત્યાય વિમુચ્ય લોચને મુકુંદ દૃશ્ય વિનમ્રક કંધર કૃતાજલિ પ્રયવાન્મ સમાહિત સવેદ યુત ગદયી લતે લયા. બ્રહ્માએ કરેલ શ્રી કૃષ્ણની સ્તુતિ. નૌમી યતે ભુવસુતે તંડી દમ્યરાય ગુજાસતમ પરિપિચ લસન મુખાય વનન્ય સર્જે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મ શ્રીએ મૃદુપદે પશુપાંગ ચાય. બ્રહ્માએ સ્તુતિ કરતા કહ્યું, એ સ્તુતિ કરવા યોગ્ય ભગવાન, હે ઘનશ્યામ, આપ મેઘ સમાન શ્યામ શરીરવાળા, વીજળી જેવા વસ્ત્રોવાળા, કાનમાં ચણોઠીના કુંડળ ધારણ કરનાર, મોરપીંછના મુકુટથી શોભતા મુખવાળા છો. આપ વક્ષ સ્થળ ઉપર વનમાળા લટકેલી છે, હાથમાં દહીં ભાતનો કોળિયો છે, બગલમાં છડી, શીંગડું તથા કમર ઉપર બાંધેલી પેટમાં વાંસળી ખોસી અને ગોપબાળ મધુર વેશ ધારણ કર્યો છે, એવા આ પરમાત્માને હું વંદન કરું છું. હે દેવ, આપનું માનવ શરીર મારા ઉપર અનુગ્રહ કરનાર છે અને પંચભૂતમય નથી પણ શુદ્ધ સત્વગુણમય છે. આ સ્વરૂપનો મહિમા જાણવા કોણ સમર્થ છે? જેણે જ્ઞાન મેળવેલા સર્વ પ્રયાસો છોડી દઈ સત્પુરુષોએ કહેલી આપની કથા જ પોતપોતાના સ્થાને રહી સાંભળે છે. શરીર, મન, વચન વડે તે કથાનો સત્કાર કરતા જ જીવે છે. તેઓ ભક્તોએ આપણે ત્રણેય લોક જીત્યા છે. હે વ્યાપક દેવ, આપની ભક્તિ તો વ્યવહારિક અને મોક્ષ કલ્યાણ આપનારી છે. તેને છોડીને ફક્ત જ્ઞાન પ્રાપ્તિ માટે પરિશ્રમ કરનારાઓ માત્ર કોતરા ખાડે છે એને બદલામાં કશું મેળવતા નથી. એ અમાપ, એ અચ્યુત, પૂર્વે અનેક યોગી તપસ્વીઓ એમના યોગ દ્વારા આપની પ્રાપ્તિ માટે મથામણ કરવા છતાં આપને પામી નહીં શકવાથી તેમણે પોતાના લૌકિક અને વૈદિક તમામ કર્મો આપશ્રીને સમર્પિત કરી દીધા. તે સમર્પિત કરેલા કર્મોથી તથા આપની લીલાઓથી તેમને આપની ભક્તિ પ્રાપ્ત થઈ અને ભક્તિ વડે જ આપનું સ્વરૂપનું જ્ઞાન સાધીને તેઓ આપનું પરમ પદ પ્રાપ્ત કરી શક્યા. હે પ્રભુ, આપ નિર્ગુણ સ્વરૂપનો મહિમા ઇન્દ્રિયો નિર્મળ થાય તો જ થઈ શકે છે, કારણ કે આપનું નિર્ગુણ સ્વરૂપ અરૂપ, આકાર રહિત અને સ્વયં પ્રકાશિત છે. સ્વાનુભાવ રૂપ આત્માકાર અને થયેલા અંતઃકરણથી આપના નિર્ગુણ સ્વરૂપને જાણી શકાય છે, પરંતુ આપના સગુણ સ્વરૂપને ગુણો માપવા કોઈ સમર્થ
છે. આ જગતમાં અતિશય નિપુણ કહેવાવાળા અને પોતે સર્વ માનનારા લોકો આ પૃથ્વી પર રહીને એની રજકણો, આકાશમંડળમાં રહેલા હિમકણો અને નભો મંડળમાં વિચરતા નક્ષત્રગણ, તારાગણ, તેમાંથી વહેતા કિરણોને ભલે ગણ્યા હોય, પરંતુ આપના ગુણોની ગણતરી કરવાને તે સમર્થ થયા નથી અને થવાના નથી. માટે ભાગવતમાં કહ્યું છે કે જે મનુષ્ય તમારી કૃપા મેળવી મનસા વાચાની કર્મણા કર્મ કરતો રહીને તેમને પ્રણામ કરતો રહીને જીવન જીવે છે તે પરમ પદનો અધિકાર પ્રાપ્ત થાય છે. વાહ ભાઈ વાહ. હે પરમેશ્વર, મારી તૃષ્ણતા થકી માયાવીઓના પણ માયાવી એવું આપનું ઐશ્વર્ય જોવાની મસ્કરી રૂપ કસોટી હું કરી બેઠો. કારણ કે હું જગતનો કરતા છું એવામાં અહંકાર ભર્યા મદમાં હું અંધ બની બેઠેલો હતો. તેથી આપ મને ક્ષમા કરો. હું મને આપનાથી અલગ ઈશ્વર માની બેઠો હતો. આપ જ મારા ઉપર દયા કરવા સમર્થ અને યોગ્ય છો. આપની માયાથી સંચાલિત અને આપની આધીન એવી સૃષ્ટિના પ્રકૃતિ, મહત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ તથા પૃથ્વી જેવો પંચ મહાભૂતો વચ્ચે હું ફક્ત 7 વેદના શરીર વાળો ક્યાં નિર્માલ્ય છું. આપ તો સર્વ અંતરમાં વ્યાપ્ત અને સર્વ સત્તાધીશ છો. હે પરમાત્મા, ગર્ભમાં રહેલું બાળક માતાના પેટમાં બંને પગમાં ઉછાળે છે. તેથી તેણે શું માતાનો અપરાધ કર્યો ગણાશે નહીં જ. તે પ્રમાણે આપના જગતરૂપી ઉદરમાં રહેલો હું કાંઈ અપરાધ કરું તો આપની માતાની પેટે તેને સહન કરો. વાહ ભાઈ વાહ. કેટલું મસ્ત ગાયન આપ્યું. બ્રહ્માજી સ્તુતિ કરી સ્તુતિ રહ્યા કરી રહ્યા છે. 3 જગતના પ્રલય વખતે મહાસાગરો એક થઈ ગયા. તે વખતે જળમાં રહેલા નારાયણ સ્વરૂપે આપે નાભી કમળમાંથી મારું સર્જન કર્યું. આપની એ કૃપાથી હું બરાબર જાણું છું. હું આપનાથી જન્મ્યો છું. આપ નારાયણ છો. આ કૃષ્ણ અવતારમાં યશોદા માતાને આપના મુખમાં સમગ્ર સૃષ્ટિનું દર્શન કરાવ્યું. એમ કરી જગતને બતાવ્યું કે આ બધું મારી માયા સ્વરૂપ છે. પ્રથમ આપ એક જ હતા, પછી સમગ્ર વ્રજ ગોવાળિયા રૂપ, વાછરડા રૂપ થયા અને પછી આપ ચતુર્ભુજ સ્વરૂપે થયા. હવે આપ એક અદ્વૈત સ્વરૂપે બાકી રહ્યા છો. આ બધું શું છે? હે પ્રભુ, આપની માયા અદ્ભુત છે. આપ સ્વરૂપનું જ્ઞાન નહીં ધરાવનારા તો આપને સર્જન સમયે બ્રહ્મા રૂપ, પાલન સમયે વિષ્ણુ રૂપ અને પ્રલયનકારે ત્રિનેત્રી મહેશ રૂપ તેવી રીતે ઓળખે છે. હે ઈશ્વર, આપ અજન્મા છો, છતાં દેવોમાં, ઋષિઓમાં, મનુષ્યોમાં, પશુ પક્ષીઓમાં તથા જળચરોમાં તથા આપનો જન્મ દેખાય છે. તેથી દુષ્ટ પુરુષના ખરાબ મતનો નાશ કરવા સત્પુરુષો ઉપર કૃપા કરવા હોય છે. હે ભગવાન, યોગ માયાનો વિસ્તાર કરતા આપ ક્યાં, કેવી રીતે, કેટલી અને ક્યારે ક્રીડા કરો છો એ કોણ જાણી શકે છે? માટે સમસ્ત જગત મિથ્યા સ્વરૂપ જેવું આપનાથી જ જન્મે છે ને આપમાં જ લઈ પામે છે. છતાં સત્ય હોય તેવું ભાસે છે. સત્ય સ્વરૂપ તો આપ એક જ છો. આપ સર્વ આદિ કારણ છો. આપ નિત્ય છો, પૂર્ણ છો. આપ પૂર્ણ પરમાત્મા છો. આપ સ્વયં જ્યોતિ છો, વિકાર રહિત છો. આપ નિરંજન છો, આપ નાશ રહિત છો. આવા સમગ્ર આત્માઓના પણ આત્માઓ એવા આપને જેવો ગુરુ રૂપી સૂર્યથી પ્રાપ્ત થયેલા ઉપનિષદો જ્ઞાન રૂપી ચક્ષુ વડે સ્વયંના આત્મા રૂપે જુએ છે તે સંસાર રૂપી સમુદ્રને તરી જાય છે. જેઓ પરમાત્માને આત્માને જોઈ શકતા નથી કે જાણી શકતા નથી તેઓ અજ્ઞાનમાં લઈ પામે છે. જેમ દોરી સર્પ હોવાના ભયથી ભાસતો હોય તેમ અજ્ઞાન કારણે ઉત્પન્ન થયેલો ભય છે અને સર્પ નહીં પણ દોરી છે એ સત્ય જ્યારે સમજાય છે ત્યારે તરત સત્યની તાકાતથી સર્પને મિથ્યા ભય નાશ પામે છે. એ સંસારમાં દુઃખોનો પરંપરા વચ્ચે બંધન કે મોક્ષ એ ફક્ત અજ્ઞાન કારણે જ અનુભવાય છે. તેમ આત્માને આત્મા રૂપે જાણવાથી સંસાર બંધનમાંથી મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. છતાં પણ હે પ્રભુ, આપનો મહિમા જાણવા માટે તો આપની કૃપા હોવી અનિવાર્ય છે. તે સિવાય આપનો મહિમા જાણવો શક્ય નથી. વ્રજની ગાયો સ્ત્રીઓ ધન્ય છે, જેઓના દૂધ અને ધાવણ રૂપી અમૃતને આપે વાછા તથા બાળક રૂપ લઈ અત્યંત હર્ષપૂર્વક પીધા. જેને તૃપ્ત કરવા યજ્ઞો પણ સમર્થ થયા નથી. નંદ ગોવાળિયાનું તથા સર્વ વ્રજવાસીઓનું ભાગ્ય ખરેખર અમાપ છે કે જેના ગોકુળમાં જન્મ આપ્યો અને પરમાનંદ તેઓના મિત્રો બન્યા. તેમના ભાગ્યનો મહિમા ખરેખર અવર્ણ્ય છે. આ વૃંદાવનમાં હર કોઈ જન્મ અને તેમાંય ગોકુળમાં જન્મ તે એક મહાભાગ્ય છે. કારણ કે જેના ચરણ રજ વેદો શોધી રહ્યા છે તે મુકુંદ ભગવાન અહીં વસે છે. ગોકુળ વાસી પ્રાણીઓ ઉપર તેમના ચરણ રજની અભિષેક થયા જ કરે છે. વાહ ભાઈ વાહ. કેટલા ભાગ્યશાળી મનમાં તીવ્ર વેરભાવ ભરી આપણે મારવાનું હેતુથી આવેલા રાક્ષસો પોતાના પણ અહીં પવિત્ર દર્શન અને સ્પર્શ પામતા પોતાના આખા કુળ સાથે પરમ ગતિ પામી. ત્યારે પોતાના સર્વસ્વ સાથે આપની ઉપાસના કરનાર ભાગ્યશાળી વ્રજવાસીઓ તો શું પામશે? હે કૃષ્ણ, જ્યાં સુધી મનુષ્ય આપના ભક્ત બનતા નથી ત્યાં સુધી તેઓ રાગ દ્વેષ ચોર રૂપે ઘર ખેત ખાનાનું અને મોહ પગની બેડી જેવા થાય છે. હે પ્રભુ, આ પ્રપંચ રહિત છો, પણ શરીરે આવેલા મનુષ્યો આનંદ ઉપજાવવા
આવી અવતાર લીલા કરો છો. તદભૂરી ભાગ્યમિહ જન્મ વ્યર્થવ્યામ યદવો કુલેપી કતમાંદી જો પીશેકમ યદ જીવતું નિખિલમ ભગવાન મુકુંદ દ્યાવ્યપી પદ શ્રુતિ મુગ્યમેવ. હે પ્રભુ, આપનો મહિમા જેઓ જાણતા હોય છે તે ભલે જાણે, પણ મારા મન, વચન અને કાયા તો આપનો મહિમા પામી શકતા નથી. હે કૃષ્ણ, હવે અહીંથી જવા માટે આપ મને રજા આપો. આપ જગતના નાથ છો, તેથી મારા પણ નાથ છો. મારું શરીર અને જગતમાં હું આપને અર્પણ કરું છું. હું આપને કલ્પ પર્યંત નમસ્કાર કરું છું. બ્રહ્માજીએ સ્તુતિ કરી પછી 3 વાર પ્રદક્ષિણા કરી. તેમના ચરણમાં નમસ્કાર કરી બ્રહ્મા પોતાના પ્રિય સ્થાનમાં ચાલ્યા ગયા. પછી શ્રી કૃષ્ણ પૂર્વની પેટે રહેલા વાછરડા તથા પોતાના મિત્ર બાળકો પ્રથમ પેટે જ્યાં બેઠા હતા તે યમુના કિનારે લાવ્યા. શ્રી કૃષ્ણની માયાથી વ્રજ બાળકો બધું ભૂલી ગયા અને હજુ હાથમાં કોળીઓ લઈ બેઠા શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા, ચાલો આપણે વન ભોજન કરીએ. તેઓએ શ્રી કૃષ્ણને 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ એકુટા રહ્યા હતા. છતાં શ્રી કૃષ્ણની માયા મોહિત થયેલા તે બાળકોને માત્ર અડધી ક્ષણ માની હતી. બાપરે ભગવાનની માયા છે ને, પરમાત્મા ભગવાન લીલા છે. અડધી ક્ષણ લાગી એમને, બાકી બોલો. આખું વર્ષ સત્યલોકમાં હતા એ લોકો બ્રહ્માજીની પાસે. બોલો. માની હતી. બધા બાળકોએ સાથે ખાઈ પી પછી રમતા કૂદતા વાછરડા લઈ વ્રજમાં આવ્યા. આ લીલા 1 વર્ષનો સમય વીતી ગયો એટલે બાળકોએ વ્રજવાસીઓને અજગરની વાત 1 વર્ષ મોડી કરી હતી. કેટલાક મહાત્માઓએ આ પ્રસંગ બ્રહ્મ મોહ નિર્વાણ લીલા કહે છે. ત્યારે શ્રીધર સ્વામી આ લીલાનું નામ સર્વોદય લીલા રાખ્યું છે. જે આનંદ પ્રભુએ નંદ બાબા અને યશોદાજીને આપ્યો તેવો જ આનંદ ગોપ બાળકોને, ગોપીઓને, ગાયોને, વાછરડાઓને આપ્યો. માટે આ લીલા સર્વોદય લીલા કહે છે. બરાબર. એક વર્ષ સુધી ભગવાને બધી જ લીલાઓ કરી. પોતે બનીને બધું પોતે જ બને. ગાયો, વાછરડા, ગોપીઓને સ્નેહ આપ્યો, એમનું દૂધ ધાવન કર્યું, સ્તનપાન કર્યું. એટલે કેટલા અભાગ્ય કહેવાય એમના કે ભગવાને સ્વયં એમના આ બધી વસ્તુ. એટલે ભગવાન કહે છે કે હું કોઈ દિવસ પણ વ્રજવાસીઓના ઋણમાંથી ઉઋણ થઈશ નહીં. એટલે ભગવાનનું એક નામ વ્રજ સર્વસ્વ છે. વ્રજ સર્વસ્વ. ભગવાન બીજા અવતારોનો અંશ અવતારો છે, પણ રામકૃષ્ણ એ અવતારો એ પૂર્ણ અવતાર છે. જો ભગવાનના બીજા અવતારો અંશ અવતારો છે, પણ રામ અને કૃષ્ણ અવતારો એ પૂર્ણ અવતાર. રામ અને કૃષ્ણ. શ્રી કૃષ્ણ એક લીલામાં એક દેવોનો પરાભવ કર્યો છે. વત્સ લીલામાં બ્રહ્માજીનું અભિમાન ઉતાર્યું. હવે ગોવર્ધન લીલામાં ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું અને રાસ લીલામાં કામનું અભિમાન ઉતાર્યું. પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે બ્રહ્મન, વ્રજવાસીઓને પોતાના છોકરા ઉપર જે પ્રેમ હતો તે વિશેષ પ્રેમ કૃષ્ણ ઉપર કેમ થયો તે મને જણાવો. સર્વેષામપી ભૂતાનામ નૃપ સ્વામેવ વલ્લભ ઇતરેત્ય વિતાધ્યાસ્ય વલ્લભ તથેહિ. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, સર્વ પ્રાણીઓ પોતાના આત્મા જ વહાલો છે. સંતાન, ધન વગેરે બીજા જે વહાલા લાગે છે તે પણ આત્મા ઉપરના વહાલથી જ વહાલા લાગે છે. પ્રાણીઓને પોતાના આત્મા ઉપર જેટલો સ્નેહ છે એટલો પુત્ર, ધન વગેરે ઉપર હોતો નથી. જેઓ આત્માને ઓળખતા નથી પણ દેહને જ સર્વસ્વ માને છે તેવાને પણ દેહની પાછળ રહેલા પુત્ર, ધન વગેરે વાલા હોતા નથી. સર્વ પ્રાણીઓને પોતાનો આત્મા જ અત્યંત વાલામાં વાલો હોય છે અને તે આત્મા માટે આ સમગ્ર સ્થાવર જંગમ જગત પ્રિય લાગે છે. આ સમગ્ર પ્રાણી સમૂહમાં આત્મા શ્રી કૃષ્ણ જ છે. માત્ર જગતનો હિત કરવા માટે પોતે માયાથી આ લોકમાં દેહધારી થયા હોય તેવા જણાય છે. જે રીતે આ સ્થાવર જંગમ બધી વસ્તુમાં શ્રી કૃષ્ણને વ્યાપી રહેલા જાણે છે, તેને ભગવાન વિના બીજું કાંઈ જાણવા જ રહેતું નથી. આવા ભગવાન શ્રી કૃષ્ણ ક્ષણભર પણ વિસ્મય થવા દેશો નહીં. આમ શ્રી હરિએ કુમાર અવસ્થામાં કહેલું કર્મ બાળકોએ વ્રજમાં તેમની પૌગંડ અવસ્થામાં શા માટે કહ્યું તે સર્વ હકીકત મેં તમને જણાવી. શ્રી કૃષ્ણ મિત્રો સાથે કરેલા બાલ ચરિત્રને, અગાસુરના નાશને, લીલા ઘાસ પર કરેલા ભોજનને, પ્રપંચ જુદું શુદ્ધ સત્વગુણમય સ્વરૂપ તથા બ્રહ્માજીની સ્તુતિને જે મનુષ્ય સાંભળે કે ગાય છે તે સમગ્ર પુરુષાર્થો પામે છે. આ રીતે શ્રી કૃષ્ણ બલદેવજી છુપાઈ જવું, પાડો બાંધવી અને વાનરની માફક કૂદવું વગેરે બાળ ક્રિયાઓ કરી વ્રજમાં કૌમાર અવસ્થા ગાળી હતી. એવમ વિહારે કૌમારમ જહ વૃજ્યતે નિલાયને સેતુ બંધે કર્મ મર્કટો પ્લન ના દેવી. ભગવાન હંમેશા કુમાર અવસ્થામાં, કિશોર અવસ્થામાં જ રહેશે. કિશોર અવસ્થા એટલે 15 વર્ષની અવસ્થા. એની પછી ઉપરાંત ભગવાન ભલે ભગવાનની ઉંમર વધશે
પરંતુ ભગવાન એટલી જ વયના મર્યાદામાં ભગવાન પોતાનું શરીરને રાખે છે. અચ્છા એમ 15 આજે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ત્યારે ભગવાન 100 વર્ષની આયુ ના હતા. 100 વર્ષ 125 વર્ષની આયુ ના હતા. 124 હા, ભગવાનની ટોટલ આયુષ્ય એટલી છે 124 કે 125, અને કોઈ શાસ્ત્રમાં 128 બતાવે છે, પરંતુ ભગવાન 15 વર્ષના જ લાગે છે, 15 થી 16 વર્ષના. જે કિશોર અવસ્થા હોય છે ભગવાનની, જે કિશોર અવસ્થા હોય છે એ જ કિશોર અવસ્થામાં જ ભગવાન અંતિમ સુધી રહેશે. અને બ્રહ્માજીએ શું કર્યું કે બધાના વાલ બાલોને લઈ ગયા, એટલે ભગવાનથી વિખૂટા કરી નાખ્યા. અને એની પછી ભગવાન બ્રહ્માજીએ સ્તુતિ કરી ના, તો ભગવાને એ સ્તુતિના રિપ્લાયમાં કોઈ એક વસ્તુ પણ જવાબમાં ભગવાનને બ્રહ્માજીને કીધી નથી. બ્રહ્માજી પછી બધી વસ્તુ એમણે ગાય બધું કરી મૂક્યું, પણ ભગવાને કોઈ વસ્તુ રિપ્લાય કર્યો નથી. કેમ ભગવાન? કારણ કે એક સૃષ્ટિનું મોટું પદ આપ્યું હતું સૃષ્ટિ રચયિતાનું તરીકે, અને બ્રહ્માજી સ્વયંભૂ કહેવાય. કેમ? કારણ કે સ્વયં ભગવાનમાંથી પ્રગટ થયા છે. હા, સ્વયંભૂ છે, સૃષ્ટિના પહેલા જીવ છે. અને આટલા મોટા આદિ કહેવાય ને કે મોટી કંપની હોય, મોટી કંપનીના જે મેન સીઈઓ હોય, હવે એના પછીના જે મેનેજમેન્ટના લોકો હોય, હવે નાના મોટા લોકો હોય, ક્લર્ક હોય કે નાના મોટા પદવીધારક હોય, એનાથી ગલતી થાય તો માલિક એક્સેપ્ટ કરે કે ચાલ ભાઈ ઠીક છે, નાની પોસ્ટ પર છે અને એનાથી ગલતી થઈ ગઈ. પરંતુ ચેરપર્સન હોય અને મોટા લેવલ પર હોય અને એનાથી ગલતી થાય તો એનાથી કંપનીને પણ બહુ મોટો લોસ થાય. તો એ લોસ એ લોકો બેર કરે નહીં. એને યા તો પોસ્ટ પરથી કાઢી નાખવામાં આવે, યા તો એને રિઝાઇન કરવાનું કહે. તો બ્રહ્માજીની પણ સેમ આવી જ ગલતી હતી કે બ્રહ્માજીએ ભગવાનના જે બાળ મિત્ર છે ને, સખાઓ છે ને, ગોવાળિયાઓ છે, આના જે વાછડાઓ છે ને, ગાયોની વાછડાઓ છે, બધા એના ભગવાનથી વિખૂટા કરી નાખ્યા. જ્યારે ઇન્દ્રની પર કોપાયમાન નથી થતા. કેમ? કારણ કે ઇન્દ્રના નક્કી બધા જ વ્રજવાસીઓ ગોવર્ધન પર્વતને નીચે ભગવાનની સમીપ આવે છે, અને ભગવાનને 7 દિવસ 7 નાઇટનો સમય મળે છે કે બધા એમના દર્શન કરે છે, અને એ સ્વયં રાધાણી માતાના દર્શન કરે છે. એમ તો આ લીલામાં બંનેમાં આ ફરક છે. અને ઇન્દ્રનું એક નાનું પોસ્ટિંગ છે, ત્યારે બ્રહ્માનું એક મોટું પોસ્ટિંગ છે. તો બ્રહ્માજીની ગલતીને ભગવાને માફ નથી કરી, પરંતુ ઇન્દ્રની ગલતીને ભગવાને માફ કરીશ. કારણ કે તારા કારણે કે બધા મારી પાસે આવી ગયા છે, કે બધા મારાથી નજીક થઈ ગયા, મારાથી કનેક્ટ થઈ ગયા. ત્યારે બ્રહ્માજીની લીલામાં બ્રહ્માજી એના ભગવાનથી વિખૂટા કરી નાખ્યા. એમ શિશુકોવાચ તતશ્વપોંગવય સિતો વ્રજે બભૂસ્તો પશુપાલન સમસ્તો ગાવાશ્રયંતો શિખિની સમપદે વૃંદાવન પુણ્યમદ્દ ચક્રતુ. શ્રી સુખદેવજી કહ્યું, બલરામ અને કૃષ્ણ પોગણ અવસ્થામાં આવી ગયા. કૃષ્ણએ માને કહ્યું કે માં, હું મોટો થયો છું, હું ગાયો ચરાવવા લઈ જાઉં. યશોદા માએ સાંડિલ્ય ઋષિ પાસે જન્માક્ષર બતાવ્યા અને તેણે ગોપાલ બનાવવાનું મુહૂર્ત કાઢવાનું કહ્યું. સાંડિલ્ય ઋષિએ જન્માક્ષર જોઈને મુહૂર્ત આપ્યું. કાર્તિક માસની શુક્લની પક્ષની અષ્ટમીએ એટલે ગોપ અષ્ટમી દિવસે કૃષ્ણ ગોપાળ થયા. ગોપાષ્ટમી. આ બધી વસ્તુઓ બધું કાર્તિક માસમાં જ બધી આ લીલાઓ આવે છે. ભગવાને પહેલા તો વાછડા ચડાવતા હતા. વાછડા એટલે નાના ગાયના બચ્ચાઓ ને વાછડા કહેવાય. એની પછી ભગવાને ગાયોને ચરાવવાની શરૂઆત કરી, એટલે ભગવાન નામ પડ્યું ગોપાલ. ગો એટલે ગાય અને પાલ એટલે એના પાલન કરતા, એટલે નામ પડ્યું ગોપાલ, કે જે ગાયોના પાલન કરતા છે એને કહેવાય ગોપાલ. કાર્તિક માસની શુક્લ પક્ષની અષ્ટમી. અષ્ટમીના દિવસે કૃષ્ણએ પ્રાંત કાઢી સ્નાન કરી, ગાયોની પૂજા કરી, ગાયોને ફૂલમાળા પહેરાવી, ગાયોની પ્રદક્ષિણા કરી. ગાયોએ કૃષ્ણને આશીર્વાદ આપ્યા. પછી માને તથા સંદીપ ઋષિને પ્રણામ કર્યા. કૃષ્ણ વત્સપાલ મટી ગોપાલ બન્યો. એક દિવસ કૃષ્ણને પુષ્પથી વ્યાપ્ત એવા વનમાં ફરવા જવાની ઈચ્છા થતા તેણે બધા સખાઓ ગોવાળીઓને વાત કરી, અને બલદેવજી પણ બધા ગોવાળીઓને લઈને વૃંદાવનમાં પ્રવેશ્યો. કૃષ્ણ ત્યાં વાંસળી વગાડતો હતો અને ગોવાળિયા તેને યશ ગાતા હતા. તે વૃંદાવનમાં પક્ષીઓ મધુર સ્વરથી તેનું સ્વાગત કરી રહ્યા હતા. આવા વૃંદાવનને જોઈ ભગવાનને ત્યાં રમવાની ઈચ્છા કરતા બલદેવજીએ કહ્યું, અહો, આશ્ચર્યની વાત છે. હે ઉત્તમ દેવ, જે પાપથી આ વૃક્ષો વૃક્ષત્વ પામ્યા છે તેનું પ્રાયશ્ચિત કરવા તેઓએ પોતાની ડાળીઓથી ફળો અને પુષ્પરૂપી પૂજન સામગ્રી લઈને આપના ચરણ કમળને વંદન કરે છે, કે જે બ્રહ્મા સહિત સર્વ દેવોએ પૂજેલા છે. આ ભમરાઓ સમગ્ર લોકમાં તીર્થરૂપ આપનો યશ ગાતા આપનું ભજન કરે છે, જેથી તેઓ મુખ્ય મુનિગણો જ હોવા જોઈએ. હે મોટા ભાઈ બલદેવ, આ મયુરો પોતાના ઘેર આવેલા આપનું સન્માન કરવા નાચી રહ્યા છે. આ મૃગલીઓ ગોપીઓ માફક આનંદથી આપની સામે જોઈ પ્રીતિ ઉપજાવે છે.
તેમજ આ કોયલો સુંદર ટહુકાર કરી આપણે પ્રસન્ન કરે છે. ખરેખર આ વનવાસીઓ ધન્ય છે. વળી આપના ચરણ કમળથી પવિત્ર બને છે અને આ ભૂમિ, ઘાસ, વેલાઓ, વૃક્ષો વગેરે ધન્ય છે. તમારું દયાળુ દ્રષ્ટિપાત આ નદીઓ, પહાડો, પક્ષીઓ અને મૃગલાને પણ ધન્ય છે. તમારી છાતીમાં આલિંગન પામનારી ગોપીઓને પણ ધન્ય છે. આ રીતે કૃષ્ણ પર્વતની પાસે રહેલ યમુના નદીના કિનારા પર પશુઓને ચારતો, આનંદ ચિત્તે ગોવાળીઓ સાથે રમતો. કોઈ વેળા કૃષ્ણ ભમરાઓના ગુંજારવા સાથે પોતે પણ ગાતો, કોઈ વાર કલહંસનો શબ્દોની નકલ કરી તેવો શબ્દો બોલતો, કોઈ વેળા નાચતા મોરની સામે પણ પોતે નાચતો અને મિત્રોને હસાવતો, કોઈ વાર દૂર ગયેલા પશુઓના નામ લઈ પ્રેમથી બોલાવતો, કોઈ વાર વાઘ સિંહથી ભય પામ્યો હોય તે બધાની સાથે ભાગતો, કોઈ વાર બલદેવજી થાકી સુતા ત્યારે કૃષ્ણ પોતે તેમની પગચંપી કરતો. રામકૃષ્ણ હાથ મિલાવી હસતા, નાચતા, ગાતા, લડતા, ગોવાળિયાની પ્રશંસા કરતા, કોઈ વાર પરસ્પર મલયુદ્ધ કરી થાકી ગયા હોય તેમ ઝાડના પાંદડા નીચે સૂઈ જતા. આ રીતે કૃષ્ણ પોતાની માયાથી પોતાનું સ્વરૂપ ગુપ્ત રાખી ચિત્રો વડે ગોપાલ પુત્રનું અનુકરણ કરતો અને સામાન્ય માનવીની માફક સામાન્ય માણસો સાથે રમતો. ધેનુકાસુરનો વધ. એકવાર રામકૃષ્ણનો મિત્ર શ્રીદામ નામનો ગોવાળિયો તેમજ બીજા ગોવાળિયાઓ કહેવા લાગ્યા, હે કૃષ્ણ, હે રામ, અહીંથી નજીકમાં એક મોટું તાડવન છે. ત્યાં ખૂબ જ મીઠા ફળો થાય છે. પરંતુ ધેનુકાસુર નામે એક દુષ્ટ અસુર રહે છે. તે કોઈને ફળ લેવા દેતો નથી. તે ધેનુકાસુર ગધેડાનું રૂપ ધરીને રહે છે. ધેનુકાસુર વળી પોતાના જેવા બીજા બળવાન જાતિભાઈઓ વીંટળાયેલા રહે છે. તે બધા લોકોને ત્રાસ આપે છે. તે આ વનનો માલિક થઈ બેઠો છે. કોઈ આ વનમાં જતા નથી. આ વનના ફળ અમે કદી ખાધા નથી. તે ફળ ખૂબ સુગંધીદાર હોય છે. જો આ ચો તરફ ફેલાતી સુગંધ તે ફળોની જ આવે છે. હે કૃષ્ણ, આ સુગંધથી અમારા મનમાં લલચાય છે, માટે તે ફળ અમને આપો. મિત્રોએ આ બધી માંગણી સાંભળી રામ અને કૃષ્ણ તેમની સાથે તાળવનમાં ગયા. બલદેવજીએ મંદોદમત હાથીની માફક તાળ વૃક્ષોને બળપૂર્વક હલાવ્યા એટલે ફળો નીચે પડવા લાગ્યા. ફળોના પડતા જ અવાજોથી ગધેડા સ્વરૂપે રહેલો ધેનુકાસુર ત્યાં ધસી આવ્યો અને બલદેવજીએ પાછલા બંને પગેથી છાતીમાં લાતો મારી ભોગતા ધૂમવા માંડ્યો. બલદેવજી તેની આવી ચેષ્ટા જોઈ તેની પાછળ બંને પગે પકડી લીધા અને તેને ખૂબ ઘુમાવીને તાળ વૃક્ષના મૂળમાં પછાડ્યો. એટલે તે અસુરનું શરીર અથડાવવાથી તેનું તાળનું મોટું ઝાડ તૂટી પડ્યું અને અસુર પ્રાણ રહી થયો. જો કેટલા બળશાળી છે બલરામ ભગવાન કે ધેનુકાસુરના ખાલી બે પગથી પકડ્યો અને એને ઘુમાવ્યો અને નાખ્યો દીધો ઉપર, પછી ઉપરથી પડ્યો કે એનામાં પ્રાણ નીકળી ગયા. એને વિચાર કરો કેટલા બળશાળી હતા બલરામ ભગવાન, વિચાર કરો. અને આ ધેનુકાસુર બી મોટા અસુરના સ્વરૂપમાં, ગધેડાના સ્વરૂપમાં હતો મોટો. એમ હવે એના બધા આપણે ડેન્જર છે. અસુરને મરણ પામેલી જોઈને બીજી જાતિભાઈઓ ઘસી આવ્યા. એટલે બલરામ અને બીજા બધા હતા ગધેડાઓ, એ આવી ગયા. સગડા ગધેડાઓને તેમના પાછળના પગ પકડી તાળના ઝાડ સાથે શીખવા માંડ્યા. એ સમયે ભૂમિ ફળોના ઢગથી મરેલા દૈત્યોના શરીર અને તાળ વૃક્ષના શિખરોથી ભરાઈ ગઈ. કૃષ્ણ અને બલરામનું આવું મહાન કામ જોઈ દેવોએ બેઉ ભાઈઓને ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી, દુદુંબી વગાડ્યા, સ્તુતિઓ કરી. ધેનુકાસુરના મૃત્યુ બાદ એ તાળના વનમાં મનુષ્ય નિર્ભય થઈ ફળો ખાવા લાગ્યા અને પશુઓ ઘાસ ચરવા લાગ્યા. આ સ્વયં કંસ મહારાજનું હતું ધ્યાન. તાલવન લોકો ઓલું બનાવતા રહી છે. હા, બધું સોમરસ કહેવાય ને. આ સોમરસ જે બનાવવાના એ આ રસનો બનાવતા ને સ્વયં ઇન્દ્ર આવતા લેવા માટે. પરંતુ ધેનુકાસુરના ડરથી ઇન્દ્ર પણ ભાગી જતા અને ઇન્દ્ર પણ પછી બીજાના અનુયાને મોકલો તો પણ કોઈ લાવી નતું શકતું. તો આ જે ફળ હતા એ બહુ મોટા, તાલવન એટલે બહુ મોટા હતા વૃક્ષના સમાનમાં. અને ઉપર બધાથી ઉપર એ આ વૃક્ષ થાય તાલનું, એટલે ફ્રૂટ થાય એક. તો એમાંથી પાડીને પછી એમાંથી એનો રસ બનાવવામાં આવે, એના એ સોમરસ કહેવાય. હવે આપણે અહીંયા સોમરસ એવા, એ તો ફળનો રસ છે, પણ હવે આપણે અહીંયા સોમરસ હવે કે આપણે ભગવાને સોમરસ પીધો. હવે દારૂ પીવા વાળા એમ કે સોમરસ એટલે ભગવાનનો દારૂ. ના, ભગવાનનો દારૂ એટલે સોમરસ. ત્યારે ભગવાને સોમરસ પીધો, દારૂ પીધો, તો આપણે કેમ નહીં? એટલે આપણે ઉલટી માન્યતા બધી અને અજ્ઞાનતાના કારણે આ બધું વિચારી રહ્યા. હા, બહાનું શોધે છે. બાકી આ તો સ્વયં ફ્રૂટનું, સરસ ફ્રૂટનો જ્યુસ છે. ભગવાનની કેટલી ગોપીઓ હતી. અરે પણ મૂર્ખ માણસ, એટલી પરમાત્મા એ લીલાઓ કરી. તેવી રીતે વસ્ત્રો જે ગોપીઓ સાથે લીલા. ભગવાનની ઉંમર કેટલી 6 થી 7 વર્ષની, નાનું બાળક છે. એ બી માણસો નથી સમજતા. કાલિયા નાગદમ
કૃષ્ણ ઓહ, કાલિયા નાગ ગોપ દમન. મિત્ર અને બલરામ સાથે સાયંકાળે ઘરે આવ્યો ત્યારે શ્રી કૃષ્ણએ વિચાર્યું કે આવતીકાલે કાલિયા નાગની ખબર લેવી છે. હમ. મોટા ભાઈ બલરામજી શેષનાગનું સ્વરૂપ છે એટલે નતો એ લઈ કાલિયા આવ્યો. નાગનું ઉપરાણું લે તો હા. એ આવતીકાલે અમારી સાથે ના આવશે આવે નહીં. તે માટે હવે અહીંયા જો કઈ રસ્તો અગાસ કાઢવો પડશે. અગાસુરનો વધ કર્યો ત્યારે પણ બરાબર. ભગવાન એકલા જ સવારના નીકળી ગયા હતા. બરાબર, હા. આપણે હમણાં બરાબર, હા. સાંભળ્યું. સાંભળ્યું. અને એની પછી આ કાલિયા દમન, એટલે કાલિયાને માર્યો નથી, હા. પણ એની સાથે ભગવાને યુદ્ધ યુદ્ધ કર્યું. કર્યું. તો એ વખતે પણ બલરામ ભગવાન સાથે નતા નથી. એમ, કારણ કે એટલે શેષનાગનો અવતાર છે ને, તો ભગવાન કે છે કે ભગવાનને એમને કે આનું હું એનો મારીશ પક્ષ લીધો તો- અને પક્ષ એનો લીધો તો મગજ મારી થશે મારી હાથે, એટલે માટે એટલે આ બંને લીલામાં ભગવાન બલરામ ભગવાનને લઈને હતા ગયા. નથી ગયા. તો એ જવા નહીં લઈ જવા માટે ભગવાન કે છે રસ્તો કાઢવો હા, પડશે. એમ. તો બલરામ અને કૃષ્ણ પથારીમાં સૂતા હતા. બાજુમાં યશોદામાં બેઠા હતા. કૃષ્ણએ કહ્યું, માં મોટા ભાઈએ આજે અને એક ગધેડાને મારી નાખ્યો. બલરામને આ ગમ્યું નહીં, તેથી તે કહે છે, માં એ ગધેડો નહીં પણ મોટો રાક્ષસ હતો. મેં રાક્ષસને મારી બધા ગોપ મિત્રોને ફળ ખવડાવ્યા. કૃષ્ણ કહે, ના માં, એ ગધેડું જ હતું. બલરામે ખોટું લાગ્યું અને તેઓ બીજે દિવસ કૃષ્ણ સાથે જવાની ના પાડી અને રિસાઈને ઘરે બેઠા. અરે વાહ. આ કારણ હતું. ભગવાને લીલા કરી એમને કે ઈ ગધેડું જ હતું. ગધેડું જ એમને હતું, ખોટું કોઈ લાગ્યું, અસુર ભગવાન નહોતું. બીજા દિવસે હા. ગયા નહીં. નહીં. બીજા દિવસે કૃષ્ણ પોતાના મિત્ર સાથે યમુના નદી પર ગયો. આજે તેની સાથે બલરામ હતા નહીં. કૃષ્ણ બધા ગોપ મિત્રો સાથે કાલિયા નાગ જે નદીમાં રહે છે ત્યાં આવ્યો. મધ્યાહનનો પ્રખર તાપ પડતો હતો. વ્યાકુળ બનેલી ગાયો ગોવાળિયાઓએ નાગને ઝેરથી દૂષિત થયેલું યમુનાનું પાણી પીધું અને દેવ યોગી પાણી પીતા જ બધાને ઝેર ચડ્યું અને તે બધા પ્રાણ રહિત થઈ નદી કિનારે જ પડ્યા. યોગેશ્વર શ્રી કૃષ્ણએ તેમની આ હાલત જોઈને પોતાની દ્રષ્ટિ માત્રથી જ તેમને સજીવન કર્યા. વાહ. પછી તરત ભાનમાં આવી તેઓ નદી કિનારે ઉભા થઈ આશ્ચર્ય પામી એકબીજા સામે જોવા લાગ્યા. હે રાજન, ગોવાળો ઝેર પી ગયા હતા છતાં ફરી સજીવન થઈ ઉઠ્યા. એમાં શ્રી કૃષ્ણ કૃપા દ્રષ્ટિને જ કારણ તરીકે તેઓ માનવા લાગ્યા. તન્મન સતત દત્વાજન ગોવિંદાનુગૃહે સીતામ પીત્વા વિષમ પરસ્ય પુનરાત્માત્મન શ્રી સુખવાચ વિલોક્ય તુષિતા કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણાહિના વિભો તસ્યા વિશુદ્ધ ત્વિમિચ્છનન સર્પતમુ દસ વાસયત. શ્રી સુખદેવજી બોલ્યા, પ્રભુ શ્રી કૃષ્ણે કાલી નાગને કારણે યમુના નદીને દૂષિત થયેલી જોઈ. તે શોધ કરવાની ઈચ્છાએ તેમણે નાગને ત્યાંથી કાઢી મૂક્યો હતો. પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે બ્રહ્મન, ઊંડા પાણીમાં રહેલા તે સર્પ શ્રી કૃષ્ણએ કેવી રીતે શિક્ષા કરી? વળી આ સર્પ ઘણા યોગોથી યમુનામાં જળમાં શા માટે રહેતો હતો? તેની કથા જાણવા મારું મન તલ્લીન છે. શ્રી સુખદેવજી બોલ્યા, યમુના નદીને ધરામાં કાલિય નામે એક નાગ રહેતો હતો. તે બહુ ઝેરી હતો. તેનું ધરાનું પાણી ઝેરી થઈ ગયું હતું. ધરા ઉપરથી કોઈ પક્ષી ઉડતું તે પણ ઝેરની અસરથી મરી જતું. ઋષ પ્રાણીઓને શિક્ષા કરવા માટે જેમનો અવતાર થયો હતો તેવા શ્રી કૃષ્ણે કાલી નાગને શિક્ષા કરવાનું વિચાર્યું હતું. કૃષ્ણ આ ધરા આગળ આવીને ગોપ મિત્રો સાથે દડો લઈ રમવા લાગ્યો. બધા મિત્રો શરત કરી કે જેનાથી દડો ધરામાં પડી તે જઈને દડો લઈ આવે. કૃષ્ણે રમત રમતા જાણી જોઈ દડાને ધરામાં ફેંકી દીધો. શરત પ્રમાણે કૃષ્ણ ધરામાં દડો લેવા માટે તૈયાર થયો. બધા મિત્રોએ તેને ધરામાં ન જવાનું સમજાવ્યું. કાલિયો નાગનો ભય બતાવ્યો છતાં તેને ગણ કાર્ય વગર કૃષ્ણ ઈરાદામાં મક્કમ રહ્યો. ધરા પાસે એક કદંબનું ઝાડ કદંબનું હતું. વૃક્ષ. કૃષ્ણે તે ઝાડ ઉપર ચડી તેના ઉપરથી ધરામાં ભૂસકો માર્યો. તેમના ભૂસકાથી ધરામાં ચારે તરફ પાણી ઉછળ્યું અને ધડો ખડબડી ઉઠ્યો. હે રાજન, જયેશ હાથી જેમ પરાક્રમ વાળા શ્રી કૃષ્ણે ધરામાં વિહાર કરવા લાગ્યા. તેમના હાથ વડે તરવાથી પાણીમાં થતો ખડબડાટ અવાજ સાંભળી કાલિય નાગ પોતાના નિવાસમાં કોઈનો પ્રવેશ થયો જાણી તરત સપાટી ઉપર આવી ચડ્યો. તેણે શ્રી વત્સના ચિહ્નવાળા મેઘ જેવા શ્યામ પીળા પિતાંબરધારી મધુર હાસ્યયુક્ત વદનવાળા ભગવાન શ્રી કૃષ્ણને જોયા. જે યુગ જળમાં કોઈ પ્રવેશવાની હિંમત કરી શકતું નહીં ત્યાં આ નિર્ભય થઈ રમતો હતો. આથી કાલિય નાગ અત્યંત ક્રોધિત થઈને તેના પગથી કોમળ પાણીમાં કરડ્યો અને પોતાના શરીરને તેના શરીરની આસપાસ વીંટાળી દીધું. તે સમયે કૃષ્ણને સર્પના શરીરથી વીંટળાયેલો જોઈ તેમના મિત્ર ગોવાળીઓ તો બેભાન થઈ જેવા થઈ ધરતી પર ઢળી પડ્યા. તેમજ ગાયો, વાદળો તથા નાની વાછડીઓ અત્યંત દુઃખી થઈ ભરાડા પાડવા લાગી. તે વખત વ્રજમાં પણ ભયને સૂચવવા મહાભયંકર 3 મોટા ઉત્પાતો દેખાવા લાગ્યા. ભૂકંપ થવાથી પૃથ્વી કંપી ઉઠી, આકાશમાં ઉલ્કાપાત થયા અને ગોપીઓની શરીરમાં ડાબુ અંગ ફરકવું અને વગેરે અપશુકનિયાળ ચિહ્નો દેખાયા. આ જોઈ નંદ વગેરે ગોવાળિયાઓ ભયથી ગભરાઈ ગયા. વળી તેમની સાથે બલરામ પણ ન હતા. તેથી તેઓ શોક અને
ભયથી વધારે દુઃખી થવા લાગ્યા, કારણ કે તેઓ હજુ કૃષ્ણને પૂરેપૂરા ઓળખી શક્યા ન હતા. તે કૃષ્ણ ભગવાન જે સંપૂર્ણ જ્ઞાન તેઓ પામ્યા જ ન હતા. તે બધા ભેગા થઈ મળી કૃષ્ણની ભાળ મેળવવા યમુના નદી તરફ રસ્તે ગયા, જ્યાં કૃષ્ણ નિત્ય ગાયો ચરવવા જતો હતો. જોકે બલરામજી તો નાના ભાઈનો પ્રભાવ જાણતા હતા, તેથી તેમણે વ્રજવાસીઓના ભયને હસી કાઢ્યો અને કશું બોલ્યા નહીં. કૃષ્ણના પગના ચિહ્નો જોતા જોતા વ્રજવાસીઓ યમુના કિનારે આવી પહોંચ્યા અને જોયું તો યમુના નદીના ઝેરી પાણીવાળા ધરામાં કૃષ્ણ કાલિયા નાગ પાસમાં બંધાયેલો અને અચેતન અવસ્થામાં તથા નદી કિનારે બધા ગોવાળીઓ અને બેહોશ પડેલા તથા પશુઓને ચો તરફ રડતા જોયા. તેથી વ્રજવાસીઓ ઉપર જાણે આપ તૂટી પડ્યું હોય તે અત્યંત દુઃખી થઈ ભારે મૂર્છા પામ્યા. નંદ બાબાને પણ અદ્રશ્ય જોઈ મૂર્છા આવી ગઈ. આ દ્રશ્ય જોઈ મૂર્છા આવી ગઈ. વાણી સ્તબ્ધ થઈ ગઈ. ગોપીઓના દુઃખનો પાર ન રહ્યો. યશોદા માતા તો પુત્રની પાછળ ધારામાં પડવા તૈયાર થયા. ગોપીઓએ તેમને ધીરજ આપીને રોકી રાખ્યા, અટકાવ્યા. બીજી બાજુ નંદ વગેરે ગોવાળીઓ પણ કૃષ્ણની પાછળ ધારામાં પડવા તૈયાર થયા, પણ બલરામે તેઓને તેમ કરતા અટકાવ્યા, કારણ કે તેઓ શ્રી કૃષ્ણના પ્રભાવને જાણતા હતા. કૃષ્ણ પણ સમગ્ર લોકોની પ્રજાને દુઃખી થઈ જોઈ એટલે નાગ સાથે લીલા ઉગ્ર બનાવી. કૃષ્ણ 2 ઘડી સુધી નાગથી પકડમાં રહ્યો. તે પછી એને ધીરે ધીરે પોતાના શરીરને વધારવા માંડ્યું. ભગવાનના વધતા શરીરથી કાલિયા નાગના શરીરમાં ઘણી જ પીડા થવા લાગી, જેથી તેણે પોતાના આટા ઉકેલી નાખી ભગવાનને છોડી દીધા. છૂટો થયેલો કૃષ્ણ નાગની ફૂફાડા મારતી ફેણ ઉપર કૂદકો મારી ચડી ગયો. કૃષ્ણએ એક હાથમાં નાગનું પૂંછડું પકડ્યું અને બીજા હાથમાં તેની ફોણો પકડી. અરે વાહ વાહ! પછી નાગના મસ્તક પર ચડી એડીથી મારી થઈ નાચવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને ખુશખુશાલ બની ગયા. ઘડીભરમાં સમગ્ર વાતાવરણ પલટાઈ ગયું. આ દ્રશ્ય જોઈ આકાશમાં દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા. તેમણે ભગવાનનું અભિવાદન કરતા પુષ્પો વરસાવ્યા, વાજિંદ્રોના નાદ વહેતા કર્યા, સ્તુતિઓ કરવા લાગ્યા. હે રાજન, 100 મસ્તકો વાળો કાળિયા નાગનું આયુષ્ય ક્ષીણ થયા છતાં તે નાગનું જે મસ્તક નમતું ન હતું તે કૃષ્ણ પોતાના પ્રાદ પ્રહારથી નમાવતો હતો, જેથી મુખ અને નાકમાંથી લોહીની ઉલટી કરતો તે નાગ મૂર્છા પામ્યો. ભગવાનના પાદ પ્રહારથી જેના 100 મસ્તક ઢળી પડ્યા તેવો નાગ લોહી ઓકવા લાગ્યો અને કોઈ સાધારણ બાળક નથી, પણ સાક્ષાત પુરાણ પુરુષોત્તમ છે એમ સમજી તે શ્રી કૃષ્ણને શરણે ગયો. ત્યારે તેની આવી અવદશાથી દુઃખી થયેલી તેની પત્ની નાગણો ત્યાં દોડી આવી અને પછી છોડાવવા માટે પ્રભુ શ્રી કૃષ્ણને હાથ જોડી પ્રાર્થના કરવા લાગી. વાહ ભાઈ વાહ! 100 ફેણો હતી કાલિયા નાગના અને એની પત્નીઓ પણ હતી. પછી પત્નીઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે એને તમે ક્ષમા કરો. ગુજરાતીનું ગીત છે ને, જળકમલ છોડી જાને બાર. હા, સ્વામી મારો આવશે ત્યારે મારશે. હા, એમાં એક પંક્તિ છે, એટલે આ માર્યા પછી એમની પત્નીઓ આવે છે નાગણી. અમે સ્વામી કઈ ના ઓળખ્યા ભગવંતને, કે અમે ભૂલ પામી કે અમે અપરાધી કાઈ ના સમજ્યા, અમે અપરાધી કાઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. બહુ મસ્ત એ ભજન, બહુ મસ્ત છે. એ કરી સાંભળીને બહુ મસ્ત લાગે છે. એટલી જળકમા ચડી જાય. હે ભગવાન, અમારા પતિએ આપનો અપરાધ કર્યો છે, માટે એમને આપે શિક્ષા કરી તે યોગ્ય છે. જો આપ સમદ્રષ્ટા છો તો પણ કર્મફળ પ્રમાણે સર્વને શિક્ષા કરો છો. આપે અમારા પતિને શિક્ષા કરીને અમારા ઉપર કૃપા કરી છે. અમારા પતિએ ગત જન્મમાં જરૂર કોઈ સત્કર્મ કર્યું હશે, જેના પરિણામે આપનું દર્શન કરવા પામ્યા. હે દેવ, અમારા પતિને આપના ચરણની રજ પ્રાપ્ત થઈ છે. એમના કાયા પુણ્યનો પ્રભાવ છે, તે અમે જાણી શકતા નથી. આપના ચરણની રજ મેળવવા તો અનેક વર્ષો સુધી તપસ્યા કર્યા પછી પણ અધિકારી થતા નથી. એવા સર્વ કલ્યાણ અને સર્વના કારણરૂપ પરમાત્માને અમે વંદન કરીએ છીએ. આપ તો સર્વના અંતર્યામી, સર્વ પ્રકારે અમાપ, સર્વભૂતોના આશ્રયદાતા, સર્વના આદિકારણ, પરમ આત્મચિંતન સ્વરૂપ છો. અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. આપ તો જ્ઞાન વિજ્ઞાનનો ભંડાર, અનંત શક્તિવાળા, નિર્ગુણ વિકાર રહિત, પ્રકૃતિના પ્રવર્તક, આપને નમસ્કાર કરીએ છીએ. આપ કાલના કરતા છો, સર્વના કારણ છો, કાળની શક્તિ છો. પંચ મહાભૂતો, તન્માત્ર, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની ભાવના પણ આપ જ છો. આપ ત્રિગુણ સ્વરૂપ હોય તેના વડે તમે આ અંશરૂપ જીવ વિવેક જ્ઞાન ઢંકાયેલું રાખ્યું છે. આપ વિકારોથી રહિત સર્વજ્ઞ છો. આપની માયાથી તથા વિવાદોને લીધે શબ્દ અર્થ શક્તિ મળે છે અને
અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ છો અને બલદેવ છો. આપ જ પ્રદ્યુમ્ન તથા અનિરુદ્ધ છો અને ભક્તોના પતિ છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ અંતકરણ વગેરે ગુણોના પ્રકાશ હોય તેવા ગુણો પોતાને ઢાંકી અનેક સ્વરૂપે પ્રકાશો છો. ચિત્તની ચેતના દ્વારા જાણવા યોગ્ય છો. આપનો મહિમા અપાર છે. કેવળ આત્માના રમનાર અને આત્મારામ એવો આપનો સ્વભાવ છે. એવા આપને નમસ્કાર કરીએ છીએ. આપ સ્થૂળ અને તથા સૂક્ષ્મની ગતિના જાણકાર છો. સર્વના અધિષ્ઠાતા, સર્વ જગતનો નિષેધ કરનારા, છેવટે અવધિરૂપ જગતરૂપ ભ્રાંતિઓ આશ્રય અને અભ્યાસ આપવાદના સાક્ષી છો. અવિદ્યાથી થતી જગતની ભ્રાંતિનું કારણ આપ છો. અમે આપને પ્રણામ કરીએ છીએ. હે પ્રભુ, આપ સર્વની પ્રકાર ઈચ્છાથી રહિત છો, છતાં વિહાર માટે જગતની ઉત્પત્તિ સ્થિતિને નાશ કરનારા છો. આ સંસારમાં 3 પ્રકારની યોની, શાંત, અશાંત અને મૂળ, એના સર્જક પણ આપ જ છો. અને આ રીતે જીવનો આપ રમાડો છો. આપને માટે ક્રીડા ભૂમિ બને છે. આપને આ સાત્વિક શરીર પણ વધારે આસ્થા છે, પ્રેમ છે. અમે તો મૂળ યોનિના પ્રાણીઓ છીએ, પરંતુ આપની પ્રજા હોવાથી અમારાથી જો કોઈ અપરાધ થયો હોય તો આપણે અમને માફ કરવો જોઈએ. હે ભગવાન, કૃપા કરો. આ નાગ હમણાં પોતાના પ્રાણનો ત્યાગ કરશે. અમે તમારી પાસે એના પ્રાણની રક્ષા માટે આજીજી કરીએ છીએ. અમે આપની દાસીઓ છીએ, માટે આપ અમારું જે કર્તવ્ય હોય એની આજ્ઞા કરો, એટલે અમે તે માટે ચડાવીશું. નાગપત્નીઓએ આમ સ્તુતિ કરી એટલે કૃષ્ણએ નાગને છોડી દીધો. પછી ધીમે ધીમે આવેલી ઇન્દ્રિય શક્તિ પ્રાણવાળો કાળીય નાગ મહા કષ્ટથી શ્વાસ લેતો 2 હાથ જોડી દીન થઈ કૃષ્ણને કહેવા લાગ્યો, એ નાગ, અમે નાગ ઉત્પત્તિથી તમોગુણી અને ક્રોધી સ્વભાવના છીએ. અમારો સ્વભાવ તજો બહુ મુશ્કેલ છે. આપ તો સર્જનહાર નાતે આ બધું જાણો છો અને આપની માયા છોડવામાં કારણરૂપ આપ જ બની શકો છો. માટે આપ અનુગ્રહ નિગ્રહ જે અમારા માટે યોગ્ય ગણતા હો તે કહો. ભગવાન શ્રી કૃષ્ણએ આદેશ આપ્યો, હે સર્વ, તું તારી સ્ત્રીઓ અને છોકરા તથા જ્ઞાનીજનો સાથે સમુદ્રમાં ચાલ્યો જા. તારી અહીં રહેવું નથી. તારા જવાથી આ ધારામાં પાણીનો ગાયો મનુષ્ય ઉપયોગ કરી શકે. જે મનુષ્ય જો તને કરેલી આ શિક્ષાનું બંને સંધ્યા સમય કીર્તન કરશે તે સર્પ જાતિથી ભય રહેશે નહીં. જે મનુષ્ય ક્રીડા કરેલા આ ધારામાં સ્નાન કરી ચડતી દેવો વગેરેનું તર્પણ કરશે, તે ઉપવાસ કરી મારું સ્મરણ કરતો મારી પૂજા કરશે, તે સર્વ પાપોથી છૂટશે. જેના ભયથી સમુદ્રમાં રમણ દ્વીપ છોડી અહીં આશ્રય લીધો હતો, તે ગરુડ હવે મારા પગના ચિહ્નોવાળા તમારા મસ્તક ઉપર જોઈ તને ખાઈ જશે નહીં. પછી કાલિયનાગ તથા તેમની પત્નીઓ હર્ષ કૃષ્ણની પૂજા કરી દિવ્ય માળા અને મણીઓ, મહાકિંમતી આભૂષણો, દિવ્ય ચંદન, વિલેપન તથા મોટી કમળની માળા ભગવાનને અર્પણ કર્યા. ભગવાને તેને જવાની રજા આપી, એટલે તેણે ભગવાનની પ્રદક્ષિણા તથા વંદન કર્યા અને નાગ સ્ત્રીઓ, સંબંધી તથા પુત્રો સાથે સમુદ્રમાં રમણ દ્વીપમાં ચાલ્યો ગયો. એટલે તે સમયે ક્રીડા માટે મનુષ્ય રૂપ ધારણ કરનારા ભગવાનની કૃપા યમુના નદીને ઝેર વિનાની ને અમૃત સરખા મધુર જળવાળી થઈ ગઈ. તદેવ સામૃત જલા યમુના નિર્વસ્વાદ ભવત અનુગ્રહ ભગવત ક્રીડામાનુષ રૂપિણ. બરાબર. કાલિયા નાગે ગરુડનો કરેલ અપરાધ. રજોવાચ નાગાલયમ રમણમ કસ્માત ત્યાજ કાલિય કૃંત કિવા શૃપર્ણસ્ય તેને કેના સમજસમ. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, કાલિયા નાગે પોતાનું સ્થાન રમણ દ્વીપને શા માટે તજ્યું હતું? તેણે એકલાને ગરુડનો શો અપરાધ કર્યો હતો? શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, કદ્રુના પુત્રો નાગોને અને વિંતાના સુદ ગરુડ અને મૂળથી જ વેર હતું. એટલે ગરુડ નાગોને મારીને ખાઈ જતો. તેથી વાસુકી વગેરે સર્વો બ્રહ્માજીને શરણે ગયા. બ્રહ્માએ સંધિ કરાવી નાગોએ દર અમાસના દિવસે એક નાગને ગરુડના બલિદાન તરીકે એક ઝાડ નીચે મૂકી આવવું. ગરુડે તે એક બલિદાનને સ્વીકારી બીજાને મારવો નહીં. બધા સર્પો આમ નિયમ પ્રમાણે બલિદાન આપતા, પણ કદ્રુનો પુત્ર કાલિય નાગ ગરુડને બલિદાન આપતો નહીં. મોટું ગરુડનું અપમાન કરી બીજાઓને આપેલું બલિદાન પોતે ખાઈ જતો. બાપ રે બાપ. કથા આવી ને કદ્રુના કદ્રુની નવીનતા. આજે આપણે પ્રયાગમાં જે ભગવાન ગરુડના હસ્તેથી જે આ 4 ટીપા પડ્યા અમૃતના કુંભલાની શરૂઆત અહીંયાથી થઈ હતી. કદ્રુ બંને બેન હતા. એ કથા તો જાણ જ છે ને આપણને. ગરુડની આવાજ જાણતા હતા તે ખૂબ ગુસ્સે થયો. કાલિયા નાગનો નાશ કરવાની ઈચ્છાથી તીવ્ર ઝડપે તેને સામે મારવા દોડ્યો. ત્યારે અનેક મસ્તક ધારી ઝેર અને દાંતના હથિયારથી ધારી ભયાનક કાલિયા નાગ પણ પ્રતિકાર કરવા સામો થયો અને દાંત મારી ગરુડને કરડ્યો. આથી ભગવાનનું વાહન
દાસ્ય પુત્ર ગરુડ ઘણો ગુસ્સે થયો. તેણે પ્રસન્ન વ્યક્તિ કાલિયા નાગને દૂર ફેંકી દીધો અને તેના પર પોતાની જમણી પાંખોનો પ્રહાર કર્યો. તેથી કાલિયા નાગ અત્યંત વિવળ થઈ યમુનાના ઊંડા દરામાં બેસી ગયો, જ્યાં ગરુડ પ્રવેશી શકતો ન હતો, કારણ કે સૌરભ ઋષિનો શ્રાપ હતો. સૌરભ ઋષિનો શ્રાપ. ઓકે. એકવાર એવું બન્યું કે ભૂખ્યો થયેલો ગરુડ સૌરભ ઋષિને અટકાવ્યો, છતાં એક જળચર પ્રાણીએ પરાણે ભક્ષ્ય બનાવી લઈ ગયો. એ જળચર માછલાનો રાજા હતો. તેના મરણથી બધા માછલા અત્યંત દુઃખી થઈ ગયા. સ્વયં ઋષિએ આ જાણ્યું ત્યારે પ્રાણીઓના કલ્યાણ કરવા માટે ગરુડને શાપ આપ્યો, જો તું આ દરામાં પ્રવેશ કરી માછલાઓને ખાય તો તારું તત્કાળ મરણ થશે. ઓકે. સબરી ઋષિનો શ્રાપ. હા, સૌરભ ઋષિનો શ્રાપ. આ શ્રાપ ગરુડનો હતો ને ગરુડે આને માર્યો હતો, એટલે પેલો ઉનાળામાં ગતો રહ્યો, એટલે હા, એટલે પાછો ત્યાં પ્રવેશી નથી શકતો, એટલે ત્યાં રહેતો કાલિયા નાગ યમુના નદીમાં, યમુના તટમાં. સૌરભ ઋષિના આ શાપને કાલિયા નાગ જાણતો હતો, તેથી તે ભય પામીને દરામાં બેસી ગયો અને ત્યાં જ રહેવા લાગ્યો. પરંતુ હવે કૃષ્ણે ત્યાંથી કાઢી મૂક્યો. કાલિયા નાગને યમુનાજીની દરામાં વિદાય કરીને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દિવ્ય માળાઓ મણીઓ ચડી અત્યંત કિંમતી સુવર્ણ ભૂષણો પહેરી સર્વ શણગાર પૂજન અર્ચના પામી બહાર નીકળ્યા, ત્યારે તેમને જોઈને સર્વ ગોવાળીઓ જીવમાં જીવ આવ્યો અને ચેતનવંતા બની ઉઠ્યા. કૃષ્ણને પ્રતિ પડ્યા. યશોદાનંદ, રોહિણી, ગોપીઓ કૃષ્ણને જોઈને ભાનમાં આવ્યા અને તેઓના મનોરથો પૂર્ણ થયા. બલદેવજી કૃષ્ણને ભેટી હસવા લાગ્યા. વૃક્ષો, ગાયો, બળદેવ, વાછરડા પરમ આનંદ પામ્યા. નંદરાયે પોતાના પુત્ર મોતના મુખમાંથી પાછો આવ્યો તે નિમિત્તે બ્રાહ્મણોને ગાયો સોના દાન આપ્યા. યશોદામાં કૃષ્ણને ભેટી ખોળામાં બેસાડી વારંવાર હસના આંસુ વરસાવવા લાગ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવતા પાણી બાટલી લાવો. આપણે કવર કરવું પડશે. આજે 19 તારીખ થઈ ગઈ છે. 19 તારીખ થઈ છે આજે. કવર કરવું પડશે આપણે. કોણે ચા બનાવી? આ હતી. અરે સકર તો નાખો. બિલકુલ સકર નથી બેટા. તો ગોળ નાખો. ગોળ ચાલો. ગોળ ચાલે ને. પણ પછી પાણી પીવું હોય તો પછી ગરમ પાણી ન પી લઉં.